निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थे स्वविघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदा यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रन्नो अपि वातय मनः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ પહેલો ભાગવત ચતુશ્લોકી ભાગવતનો પહેલો શ્લોક આપણે બોલ્યા હતા એનું પહેલાં પાઠ કરીએ પછી એનો સમજવાનો પ્રયત્ન કરીએ. જો આ એક જ શ્લોક આપણને સમજાઈ જાય તો અધ્યાત્મશાસ્ત્રમાં અધ્યયન કરવા જેવું પછી બીજું કાંઈ બાકી બચતું નથી. સમજાઈ જાય ક્યારે કહેવાય? મેં કીધું સમજાઈ જાય, સંભળાઈ જાય નહીં, સમજાઈ જાય એટલે આત્મસાત થઈ જાય. આત્મસાત થવું એટલે શું? પાછું એ નથી સમજાતું. હું ઉદાહરણ આપું છું દર વખતે, પાછું એનું એ ઉદાહરણ. હું એમ કહું કે ભાઈ આવો તો જરા અહીંયા મને કામ છે. આવે એટલે હું કહું મને તરસ લાગી છે, પાણી લઈ આવો. હા સ્વામીજી, અદબવાડીનું ભરે. અરે તમે સાંભળ્યું કે હા સ્વામીજી સાંભળ્યું ને, તમને તરસ લાગી છે, પાણી લઈ આવો. તમે અડધી રાતે ઉઠાડીને પૂછો તો કડકડાટ બોલી જાઓ. તો એ સમજ્યા નથી, સાંભળ્યું છે. સમજ્યા ક્યારે કહેવાય? હું એમ કહું તરસ લાગી છે, પછી પાણી લાવો એમ કહેવું ન પડે. ખાલી તરસ લાગી એટલું કંઈ ત્યાં દોડીને જઈને લાવીને આપી દે અને પાણી પીવડાવી દે, ત્યારે એને સમજ્યા કહેવાય. જો આ શ્લોક સમજાય તો એનો અર્થ એવો કે સંભળાય પહેલાં, તો સાંભળ્યા પછી હૃદયસ્થ થાય, આત્મસ્થ થાય અને એ જીવનમાં ઉતરે. હું એવો બની જ જાઉં, એમ એ કાર્ય જ થઈ જાય, ત્યારે સમજાણું કહેવાય. એક જ શ્લોક, આ માત્ર એક જ શ્લોક જો જીવનમાં ઉતરી જાય, ઇતિ સિદ્ધમ, જે સિદ્ધ કરવાનું છે એ થઈ ગયું, સમજી લો. આટલો મહત્ત્વપૂર્ણ શ્લોક છે. કદાચ એક જ આ શ્લોક ઉપર આખો કેમ્પ લઈ શકાય અને લેવો જોઈએ ખરેખર, ત્યારે આ વસ્તુ પકડાય એવી છે. પણ છતાંય આપણે એનો શક્ય એટલો વિસ્તાર કરીશું અને એને સમજવાનો પ્રયત્ન. બધા જ સરસ છે, ચારે ચાર શ્લોક ઉત્તમ છે. આ પહેલા શ્લોકની અંદર આત્મતત્વનું નિરૂપણ કરેલું છે, પછી એક શ્લોકમાં માયા તત્વનું નિરૂપણ છે, પછીના એક શ્લોકમાં જગત તત્વનું નિરૂપણ છે, પછીના એક શ્લોકમાં પરમાત્મા તત્વ. એટલે આ બધું જ જ્યારે આ બધું જ વિવર્ત હોય અથવા તો મિથ્યા હોય, સ્વપ્નવત હોય, એ ન હોય ત્યારે શું હોય? પરમાત્મા હોય. કોણે કીધું પરમાત્મા હોય? આવું કીધું કોણે? મેં કીધું ને.
તો એનો અર્થ એવો કે હું જ છું, બાકી કોઈ છે જ નહીં, તો હું જ પરમાત્મા છું. ખ્યાલ આવું જ્યારે થઈ જાય ત્યારે સમજાણું કહેવાય. અહમ બ્રહ્માસ્મિ આ છેલ્લી અંતિમ વસ્તુ છે. આ અદ્વૈત વેદાંત સિદ્ધાંત છે અને આ સિદ્ધાંત ઉપર આખું વેદાંત વિસ્તરેલું છે. આટલું માત્ર આપણને અહમ બ્રહ્માસ્મિ, હું અદ્વૈત બ્રહ્મ છું અથવા તો હું બ્રહ્મ છું, ખાલી આટલું નથી સમજાણું. એને હિસાબે એટલે અજ્ઞાનને કારણે નથી સમજાણું. એ અજ્ઞાનને લીધે આ બધી જ ઝંઝટ, આ બધો જ વિસ્તાર થયેલો છે ખાલી આટલામાંથી. એ બીજ તો નાનું હોય ને, પહેલા દિવસે આપણે જોયું હતું વટવૃક્ષ આટલું મોટું વડલાનું ઝાડ હોય, એનું બીજ કેવડું હોય, આટલું કમથું હોય, પણ એમાંથી આ બધું વિસ્તરે. એવી રીતે આટલા કમથા અજ્ઞાનમાંથી કે હું બ્રહ્મ છું એ વાત હું ચૂકી ગયો અને ભડકો થઈ ગયો. ચિનગારી તો જરાક જ હોય. હમણાં રાજકોટમાં અગ્નિકાંડ થયો, આમ પેલું ટીવીમાં બતાવતા મેં જોયું, પેલું વેલ્ડિંગ કરતો એમાંથી એક જ તણખો નીચે પડ્યો, આમ તણખાની થોડી પડ્યા અને કેવડો કાંડ થઈ ગયો. એક તણખો કદાચ અહીંયા મારા ઉપર પડે તો હું બહુ તો ગાજું, બીજું ઇસ્ત્રી વિશેષ કાંઈ ન થાય. એ જરાક ચમકારો જ થાય, તણખામાં કાંઈ બધું બળી ન જાય. પણ પછી એ વિસ્તરે અને ધીમે ધીમે, અને અગ્નિ પૂરેપૂરો ભડકો અગ્નિ હોય તો પણ અગ્નિ જ છે અને તણખો હોય તો પણ અગ્નિ જ છે. એમાં અગ્નિ તત્વ પૂરેપૂરું છે. પૂરેપૂરું છે એટલે શું? એમાં પ્રકાશત્વ છે અને એમાં દાહકત્વ છે. એ દજાડે પણ છે અને પ્રકાશે પણ છે, પણ એની ઉપાધિ નાની છે, એનું માધ્યમ નાનું છે. તણખો એટલે કરચ, લાકડાની કરચ હોય એમાં એણે અગ્નિ ગ્રહણ કરેલો હોય એને આપણે તણખો કહીએ. તો એ જે કરચ છે ને એ ઉપાધિ છે, એ એનું માધ્યમ છે, એ નાનું છે. અગ્નિ નાનો મોટો નથી હોતો. અગ્નિમાં તો પૂરેપૂરું અગ્નિત્વ છે. હવે એ અગ્નિત્વ જ્યારે મોટા માધ્યમમાં પ્રવેશ કરે ત્યારે મોટા સ્વરૂપે દેખાય અને નાના માધ્યમમાં પ્રવેશ કરે ત્યારે નાના સ્વરૂપે દેખાય. એક ઉદાહરણ આપણે એ પણ જોયું હતું કે લાઇટ તો લાઇટ જ છે, પૂરેપૂરી છે, પણ 0નો બલ્બ હોય તો થોડોક અમથો પ્રકાશ આવે અને 1000નો હેલોજન હોય તો જડાહડા થઈ જાય. પ્રકાશત્વમાં કોઈ ફેર, વીજળીમાં કોઈ ફેર નથી, પણ એના માધ્યમને અભિવ્યક્ત થવાના માધ્યમમાં ફેર છે. એ રીતે પરમ તત્વ તો પરમ જ છે, પણ અહીંયા અભિવ્યક્ત થયું એટલે આટલું જ છે. કીડીમાં અભિવ્યક્ત થયું તો સાવ આટલું જ દેખાય છે, બિલકુલ નિર્બળ, અસહાય, પરવશ, પરાધીન. અને હાથીમાં અભિવ્યક્ત થયું તો એમાં સબળ દેખાય છે, આપણને વિશાળ દેખાય છે, મોટું દેખાય છે, મનસ્વી દેખાય છે અને મન ફાવે એમ કરે. આપણે કંઈ એમ કરે એવું જરૂરી નથી. હમણાં કાલે કોકે મને વોટ્સએપમાં વિડીયો મોકલ્યો હતો, હાથીને પેલા ટ્રેન કરતા હોય, એ હશે કે કદાચ કોણ હશે ખબર નહીં. એટલે હાથીના પગ પાસે રહીને આમ કરે એટલે ઓલો પગ આમ પાછળ લેતો જાય, પાછો આમ કરે એટલે આગળ લેતો. એક બે વખત કર્યું, હાથી કંટાળી ગયો તો ઉપાડીને પછાડ્યો, માથે છૂંદી નાખ્યું. એટલે એ તો મનસ્વી છે ભાઈ, એ તો પ્રાણી. તમારું માને તો માને, નોય માને. એટલે આ બધી જ અભિવ્યક્તિ જે કાંઈ છે એ માધ્યમની છે, માધ્યમને લીધે છે. અભિવ્યક્ત ચૈતન્ય જ થાય છે, પણ માધ્યમને લીધે એમાં ફેરફાર દેખાય છે. આટલું માત્ર સમજાઈ જાય તો અહમ બ્રહ્માસ્મિ અનુભવમાં આવી જાય. ખાલી આટલું જ કરવાનું છે બસ. જુઓ, કાંઈ જરાય દૂર નથી. એમ પેલો જોક આવે છે ને કે બધા ગપોડી ભેગા થયા 3-4 જણા, તો રશિયાવાળો કે કરે અમારે ત્યાં તો એવી શોધ થઈ છે, એવી શોધ થઈ છે કે તમને શું વાત કરું, આમ નહીં આમ કરી તો આમ થઈ જાય. એમ કે એટલી ઠંડી પડે કે વાથી પાણી નળમાં આવે ને અહીંયા આવે તો બરફ નીકળે, એટલી ઠંડી પડે. એમ તો અમેરિકાવાળો એનાથી વળી વિશેષ કંઈક વાત કરે. ભારતવાળો કે અમારે તો બધા નાકથી ખાય. તો કે નાકથી ખાય તો તમે જેમ કીધું ને થોડોક ફેર રહીએ, એમ અમારે થોડોક ફેર રહીએ અહીંથી આટલો. નાકથી જ ખાય પણ આટલોક નીચેથી ખાય, એમ થોડોક આટલોક ફેર. એમ એટલા ફેરમાં આખી દુનિયા દાજી જાય, સમજી લો, એક તણખલામાં. આમાં આપણે દાજેલા જ છે ને, સંસારમાં સંસારી થઈ ગયા છીએ, ખાલી આટલી જ ખબર નથી પડતી કે હું બ્રહ્મ છું. બસ એ વસ્તુ સિદ્ધ કરવા માટે અહીંયા બહુ સરસ મહાત્માએ આપણને, એટલે ભગવાને, આમ તો ભગવાને બ્રહ્માજીને કીધું, બ્રહ્માજીએ નારદજીને કીધું, નારદજીએ સુખદેવજીને કીધું, વ્યાસજીને કીધું અને કહ્યું કે તમે આનો વિસ્તાર કરો. વ્યાસજી અને 18,000 શ્લોકોમાં મોટો વડલો બનાવ્યો, પાણી પીવડાવી ખાતર પાણી નાખીને. કારણ કે આપણને સમજાય, વડલો દેખાય, પેલું બીજ તો દેખાય નહીં. આમ આપણે એમાં આપણી ઉંમરના ને તો આમ કરવું પડે, ક્યાં છે બીજામાં, ક્યાંક પડી ગયું પણ દેખાતું નથી. પણ એના ઉપર પાણી નાખી 2-3 દિવસ તો અંદરથી કોટો ફૂટે તો પછી દેખાય. એટલે આ 18,000 શ્લોકો છે ને એ ખાતર પાણી છે, બીજ આ છે, ખાલી પકડવાનું આને છે. પછી આપણને ન સમજાતું હોય તો કૃષ્ણની લીલા પૂર્વાર્ધ 10મા સ્કંદનો ઉત્તરાર્ધ
અને પછી જરા પરિપક્વતા આવે તો એકાદશ સ્કંદ, મુક્તિ સ્કંદ, અને પછી ઉપસંહાર રૂપે 12મો સ્કંદ, ત્યાં જઈએ ત્યાં સુધીમાં બધું થઈ જવું જોઈએ. પણ ઘણી ભાગવત કથાઓ થાય છે, પણ આ જે થવું જોઈએ એ થતું નથી. બધા બસ મનોરંજન કરાવે છે અને કરે છે અને જતા રહે છે. ના, મારા કથા બહુ સારી કરી, મજા આવી ગઈ. મજા આવવા માટે નહોતું, આ મજા નિત્ય ટકે એના માટે હતું. આવી ગઈ, આપણે એમ કહીએ આવીને ગઈ, રહી જવી જોઈએ ને, જવી ન જોઈએ, એના એ હેતુ છે આનો. તો આપણે પહેલાં એનો પાઠ કરીએ. અહમેવા સમેવાગ્રે નાન્યદ્યત સદસત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સૌમ્યહમ યો વશિષ્યેત સોસ્મ્યહમ. હા, સ્વામી અખંડાનંદજી મહારાજ, મેં કાશિકાનંદજીની વાત કરી હતી, કેટલા વિદ્વાન હતા. એના પછી મારી દ્રષ્ટિઓ, દરેકના પોતાના ગુરુ વધારે મહાન હોય છે, મારા ગુરુ વધારે મહાન છે. પણ એક વખત જ્યારે હું શરૂઆતમાં વેદાંતમાં આવ્યો, પહેલાં હું ખાલી અધ્યયન કરતો, મારી રીતે ધર્મના અને અધ્યાત્મના પુસ્તકો વાંચતો, અને થોડા દેશભક્તિના પુસ્તકો વાંચતો, થોડા ચરિત્ર ઘડતરના, મને વાંચવાનો પહેલાંથી શોખ હતો. પછી આમાં આવ્યો એટલે એક મારા હાથમાં પુસ્તક આવ્યું અખંડાનંદજી મહારાજનું. એટલે હવે અદ્વૈત વેદાંતમાં એ છે કે નહીં એ આપણે પાછા ઓળખી ન શકીએ ને. શરૂઆતમાં તો કંઈ ખબર જ ન હોય કે દ્વૈત વેદાંત એટલે શું ને અદ્વૈત વેદાંત એટલે શું. આપણને બધું સરખું જ લાગે. હજી ઘણા કહે ને કોઈ મહાત્મા ગમે આવે ને સાંભળવું જાય, સ્વામીજી તો આપણે જે કહીએ છીએ ને એવું જ બોલે છે, એ જ વાત કરે છે. પણ ક્યાં ડિફરન્સ છે ને એ આપણને ખબર ન પડે. આમ બધું એક જ છે, એક જ પરમાત્મા બધું બન્યો છે ને એક જ ની આ અભિવ્યક્તિ છે, તો એક જ જેવું લાગે ને. પણ થોડો ફેરફાર હોય નહીં, થોડાક ફેરફારમાં તો ક્યાંય ને ક્યાંય પહોંચી જાય. જરાક છેટું હોય પણ નાકથી ન ખવાય, મોઢાથી જ ખવાય. તો મેં સ્વામીજીને, અમારા ગુરુજીને પૂછ્યું, હું કાંઈ પણ હોય તો સ્વામીજીને પૂછી લઉં કે સ્વામીજી આ એક પુસ્તિકા મારી પાસે આવી છે, મેં વાંચી, મને ગમી પણ ખરી, અખંડાનંદજી મહારાજની છે, તો આ આપણી પરંપરા પ્રમાણેનું છે, આ વંચાય કે નહીં? ત્યારે સ્વામીજી એવું કહેલું કે અખંડાનંદજી મહારાજ તો વેદાંતની હરતી ફરતી યુનિવર્સિટી છે, વંચાય જ. અને તરત જ મેં પૌરુબેનને કીધું કે તમારી પાસે ફોન નંબર ને સરનામું છે, આપણે મુંબઈ ફોન કરો અને જેટલા પુસ્તકો હોય બધા બબે મંગાવો, એક તમારી લાઇબ્રેરીમાં ને એક મારી લાઇબ્રેરી, આમ બધા જ એના પુસ્તકો મંગાવો. એ અખંડાનંદજી મહારાજ એવું કહે છે કે તમે દ્વૈતમાં હો કે અદ્વૈતમાં હો, ભક્ત હો કે જ્ઞાની હો કે કર્મનિષ્ઠ હો કે ધ્યાની હો કે યોગી હો, જે હોય, આ 4 શ્લોકનો દરરોજ પાઠ કરજો. આ દરરોજ પાઠ કરશો ને આજ નહીં તો કાલ કોટો ફૂટશે, એ ઉગશે. આ 4 જે ચતુશ્લોકીના 4 શ્લોક છે ને એ દરરોજ તમે મોઢે કરી લેજો ને એનો દરરોજ પાઠ કરજો. એ તો અત્યારે જેટલા ઇન્ડિયામાં ભાગવતકારો છે ને એ બધાનો પ્રેરણા સ્ત્રોત 2 જણા છે. એક ગુજરાતમાં હોય તો આપણે ડોંગરેજી મહારાજ, અને આઉટ સ્ટેટમાં હોય તો અખંડાનંદજી મહારાજ. અખંડાનંદજી મહારાજ પાસેથી જ સારા ભાગવતકારો એની પાસેથી જ ભાગવત શીખાય. અને અત્યારે એ નથી ત્યારે એનું સાહિત્ય વાંચીને ભાગવત કથા કરે છે. અમારે અહીંયા હરિદ્વારમાં વેદાંત આશ્રમમાં અશોક ઉનિયાર, નાનો એવો દીકરો, સંસ્કૃત ભણતો હતો. ધીમે ધીમે મને પૂછ્યું, મને કે આ મારે ભાગવત હું અત્યારે તૈયારી કરું છું, તો રેફરન્સમાં મારે ખરેખર કોનું લેવું જોઈએ? મેં કીધું અખંડાનંદજી મહારાજને ખાસ લેજે. એટલે એને આમ પચાવી નાખે એમ કહીતો કહેવાય, એટલું એણે એનું વાંચ્યું. પછી અત્યારે ભાગવત કરે છે, સરસ કરે છે. એટલે બધા સારા ભાગવતકાર જેને કહ્યું ને એ ત્યાંથી આવ્યા. અને અખંડાનંદજી મહારાજ એટલે પરમ જ્ઞાની. અને બીજી વસ્તુ તમને કહું કે આ કળિયુગમાં એક નહીં, એકથી વધુ વખત એણે સાક્ષાત સગુણ સાકાર કૃષ્ણના દર્શન કરેલા. અને જે સ્વરૂપના દર્શન કરેલા એ નૃત્ય ગોપાળ, નાચતો છોકરો હોય ને, આવડો નાચવામાં આમ થીરકતો હોય, એવા દર્શન થયેલા. પછી એણે માથે બેસીને પેલા મૂર્તિકાર પાસે એવી મૂર્તિ બનાવડાવી, કહેતા ગયા કે આવું મેં જોયું એમ. અને એ મૂર્તિ અત્યારે એના આશ્રમમાં ત્યાં સ્થાપિત છે, જેની પૂજા થાય છે. ત્યાં સત્સંગોલી ત્યાં જ છે, નૃત્ય ગોપાલની. અને એણે કહેલું કે જેને સાક્ષાત દર્શન થઈ ગયા સગુણ સાકારના, એને નિધિધ્યાસન કરવાની જરૂર ન પડે. આપણે જરૂર પડે, એને જરૂર ન પડે. શ્રવણ કરીએ, મનન કરીએ, પછી નિધિધ્યાસન કરીએ. પણ જેને સાક્ષાત થઈ ગયું એને નિધિધ્યાસનની જરૂર નથી, પડતી નથી. ઓટોમેટિકલી એનું ધ્યાન નિધિધ્યાસન જ હોય. એટલે એ એવું કહે છે કે આ 4 શ્લોક એટલા મહત્ત્વના છે કે આનો દરરોજ તમારે પાઠ કરવો જોઈએ. તો આજ નહીં તો કાલે આ બીજ ઉગશે. અચ્છા, શું કહે છે અહીંયા જુઓ ભગવાન.
ભગવાન કહે છે અહમ એવ અગ્રે આસમ. શબ્દ સહઅર્થ પહેલાં લઈએ. અહમ એટલે હું, એવ એટલે માત્ર અથવા કેવળ અથવા જ, અગ્રે એટલે પહેલાં, આસમ એટલે હતો. કેવળ હું જ પહેલાં હતો. શેની પહેલાં? આની પહેલાં. આ એટલે સૃષ્ટિ. આ સૃષ્ટિ પહેલાં કેવળ હું જ માત્ર હતો. આનું વ્યવસ્થિત અર્થ આવો થાય. શબ્દાર્થ તો આપણે જોયો, પણ વ્યવસ્થિત અર્થ કરીએ તો આ સૃષ્ટિ પહેલાં કેવળ હું જ માત્ર હતો. અને પછી પાછું એને દ્રઢ કરવા માટે કહે છે ન અન્યત, બીજું કાંઈ નહોતું. અન્યત એટલે બીજું, એમાં કાંઈ આપણે ઉમેરીએ છીએ ભારપૂર્વક અભિવ્યક્ત કરવા માટે. ન અન્યત, બીજું નહોતું. શું બીજું હોઈ શકે? તો કે યત સત અસત પરમ. સત પણ નહોતું, અસત પણ નહોતું, પરમ પણ નહોતું. સત એટલે સ્થૂળ, અસત એટલે સૂક્ષ્મ, પરમ એટલે એ બેયનું કારણ. પરમ કારણ એટલે માયા. તો કહે છે કે સત પણ નહોતું, અસત પણ નહોતું. હા, નહીં, અનેક જગ્યાએ સત અને અસતના અલગ અલગ અર્થ થતા હોય છે. વ્યક્ત અવ્યક્ત થાય, મૂર્ત અમૂર્ત થાય. સત એટલે પરમાત્મા અને અસત એટલે અનાત્મા, એવા અર્થમાં પણ થાય. અહીંયા સત એટલે સ્થૂળ અથવા મૂર્તના અર્થમાં છે, જે આપણને અનુભવાય છે, આ 5 ઇન્દ્રિયોથી પકડાય છે, એને આપણે સત માનીએ. અસત એટલે જે અવ્યક્ત છે, વ્યક્ત થયેલું નથી, એમ છુપાયેલું છે, એ અસત. અહીંયા એવો અર્થ છે. જેમ મન આપણે કહીએ ને તો આત્મા કહીએ, દાખલા તરીકે આત્મા શેના માટે વપરાય છે? અનેક વસ્તુ માટે આત્મા વપરાય છે. આત્મા એટલે વાસ્તવિક આત્મા, આત્મા એટલે પરમાત્મા, આત્મા એટલે હું શરીરને આત્મા કહું છું, આત્મા હું મનને આત્મા કહું છું, મનને પણ આપણે આત્મા કહીએ છીએ. એટલે રેફરન્સ ટુ કોન્ટેક્ટ, આજુબાજુ કયા રેફરન્સથી કહેવાયેલું છે એ પ્રમાણે આને જોવું જોઈએ. કે સત અસત એટલે સ્થૂળ કે સૂક્ષ્મ નહોતું, મૂર્ત કે અમૂર્ત નહોતું, અને વ્યક્ત કે અવ્યક્ત નહોતું. આ જાજુ ન સમજવું હોય તો ખાલી વ્યક્ત નહોતું અને અવ્યક્ત નહોતું. એમ વ્યક્ત એટલે મારી સામે આવી ગયેલું, અવ્યક્ત એટલે હજી છુપાયેલું છે, સામે આવ્યું નથી. બીજ વાવી દીધું તો વૃક્ષ અવ્યક્ત છે બીજમાં, પણ છે ખરું. બીજ વ્યક્ત છે પણ બીજની અંદર વૃક્ષ અવ્યક્ત છે. તો એવું કશું જ નહોતું. અને એ બેયનું કારણ પરમ, અહીંયા ખરેખર પરમાત્મા માટે વપરાય છે. જુઓ, અહીંયા માયા માટે વપરાણો. એટલે એક શાસ્ત્રમાં એક શબ્દ આવે છે પરાત પરમ. પરાત પર પરમાત્મા, પરથી પર, તો પહેલું પર એટલે માયા અને બીજું પર એટલે પરમાત્મા. અહીંયા પરાત પર નથી, આ તો પરમ એટલે પર એટલે માયા શું કામે થાય એ સમજવા માટે ત્યાં કહેલું પરાત પર પરમાત્મા. પરથી જે પણ પર છે, એટલે આ સંસાર નામ રૂપાત્મક પંચ ભૂતોનો બનેલો પ્રપંચ, એનાથી જે પર છે એ માયા, અને એનાથી જે પર છે એ પરમાત્મા. એવી રીતે ક્ષર અને અક્ષર કહી છે. તો અક્ષરાજ પરમ એવું કહેવાય છે. ત્યાં અક્ષરનો અર્થ માયા થઈ જાય. અક્ષરાજ પરમ, અક્ષરથી પણ પર, તો એ પરમાત્મા. અને અહીંયા કહીએ ભાઈ આ બધું ક્ષર છે, પરમાત્મા અક્ષર છે. એટલે જેનો ક્ષર નથી થતો, જેનો ક્ષય નથી થતો, એટલે રેફરન્સ શું છે એના આધારે એને સમજવું પડે. તો અહીંયા કહે છે કે ન અન્યત, હું જ હતો, બીજું કંઈ નહોતું. શું બીજું નહોતું? તો કે સત નહોતું, અસત નહોતું, પરમ નહોતું. એટલે કે વ્યક્ત કાંઈ પણ નહોતું, અવ્યક્ત કાંઈ પણ નહોતું, અને વ્યક્ત અવ્યક્તનું કારણ જે માયા કહેવાય એ પણ નહોતી. એટલે મારા સિવાય બીજું કાંઈ નહોતું. કહેવાય એટલું જ માગે છે, મારા સિવાય સ્થૂળ કે સૂક્ષ્મ કે એનું કારણ કશું જ હતું નહીં. પછી કે અચ્છા ચાલો, પહેલાં તમે જ હતા, સમજી ગયા. હે ભગવાન, તમે પહેલાં હતા, તો અત્યારે કોણ છે અને પછી કોણ છે? એમ પહેલાંનું વિરોધી પછી થાય ને. પહેલાં તમે હતા તો પછી આપણને આવું પૂછવાનું મન થાય, તો એનો જવાબ એ આમાં આપે છે. અચ્છા, હવે કોણ છે? તો કે પશ્ચાદ અહમ, પછી પણ હું જ છું. પહેલાં હું હતો, પછી પણ હું જ છું. પણ અમને તો લાગે છે કે આ જગત પણ છે. તો એ શું છે? તમે જ હો તો પણ અમને તો આ લાગે છે કે આ જગત પણ છે. તો કે યદ એ તત ચ અહમ, અને યત એટલે આ, એ તત એટલે જે કાંઈ છે એ પણ હું જ છું. આ જે કાંઈ છે એ પણ પહેલાં હું હતો, પછી પણ હું જ છું. પણ મને જગત દેખાય છે, તો આ જે કાંઈ છે એ હું પોતે જ છું. તમને દેખાય ગમે એ પણ છું હું.
પેલા રામાયણનું નાટક નાનું એવું ભજવાતું હોય ને, છોકરાઓનો વાર્ષિક ઉત્સવ હોય ત્યારે એમાં આપણો પૌત્ર નાનો હોય એ કૂદકા મારતો હોય, ઘેરે આવે કે બા હું નાટકમાં રહ્યો છું. દાદી બા સૌથી પહેલાં એને એની યાર વધારે એટેચમેન્ટ હોય ને દાદા દાદી યારે. એમ તો શું બનવાનું છે? તમે જોવા આવજો. શું બનવાનો છે? રામની સેનામાં હું વાનર બનવાનો છું. એમ એને મન તો જાણે કે હું મોટું પાત્ર છે એમ. એને એ મહત્વનું નથી હું રામ બનું, લક્ષ્મણ બનું, હનુમાન બનું, પણ હું નાટકમાં છું એ મહત્વનું. હવે વાંદરાનો રૂપ લેવાનો એટલે શું કરે? મોઢામાં ગાલમાં કંઈક ભરાવે, અહીંયા ગાલ ગટ્ટા જેવા કરે, માથે કંઈક ચોંટાડે કે જે કરે, નાક આવું કરી નાખે, આંખો આવી કરી નાખે, પાછળ પૂંછડું લગાડે, જે કંઈ વાંદરાનો વેશ આખો એને લેવો પડે. અને એક નો હોય, વાનર સેના આખી હોય ને 15, 20, 25, 50 છોકરાઓ કુદાકુદ હુપ 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 કરતા આવે, રામ જય શ્રી રામ જય. પેલા દાદીમાં જોવા બેઠા હોય ને એમાં 50 છોકરામાંથી એનો છોકરો ઓળખી જાય. બધા એક સરખા જ હોય કે નહીં? બધા એક સરખા હોય. પછી બાજુવાળાને જો આ પેલો દેખાય ને એ અમારો સિદ્ધાર્થ, આ પેલો દેખાય એ અમારો સિદ્ધાર્થ. જોયો તમે? તો કે કયો? મને બધા સરખા જ લાગે. અરે હા જો ને, આ બધાથી જુદો નથી લાગતો, જરાય જુદો ન લાગતો હોય, પણ એ ઓળખી જાય. જ્ઞાની પુરુષ ઓળખી જાય કે આ પરમાત્મા છે, આ પરમાત્મા. આપણને બધું સરખું જ લાગે. મનુષ્યમાં તો આપણને ફેરફાર લાગે, પણ જપાનીઝ કે ચાઇનીઝ આવે તો આપણને નથી બધા સરખા લાગતા. આપણને મને પહેલાં સંશય થતો કે આ એકબીજાને ઓળખતા કેમ હોય છે? કોકના ઘરમાં કોઈ ઘૂસી નહીં જતું હોય, બધા એક સરખા, જરાય કંઈ ફેરફાર જ ન લાગે. જેને ટ્વિન હોય બધા એવી રીતે, પણ એ લોકો કંઈક ડિફરન્સ ઓળખી જતા હશે. હવે તો આપણને થોડુંક ઓળખાય કે ભાઈ એના નેણમાં આટલો ફેર છે, એના ગાલમાં જરાક ફેર છે, બાકી બધા સરખા જ લાગે આપણને. તો પરમાત્મા કહે છે કે પહેલાં હું હતો, પછી એ હું હતો, પણ મને આ જગત દેખાય છે, આ જગત રૂપે જે દેખાય છે તે, તો કહે છે કે એ પણ હું જ છું. યદ એતત ચ અહમ, અને જે આ જણાય છે એ પણ હું જ છું. અને જે યદ માને આ, અને એતત એટલે જે કાંઈ, ચ એટલે અને, અહમ એટલે હું. આ જે કાંઈ જણાઈ રહ્યું છે, પ્રતીત થઈ રહ્યું છે તે હું જ છું. જુઓ, જણાય શબ્દને આપણે એક વખત જોયો હતો. જણાઈ રહ્યું છે એટલે કે જાણે કે છે, જણાય છે એટલે જાણે કે છે, વાસ્તવમાં છે નહીં. જાણે કે છે એટલે ધારો કે છે. આપણે ધારી લીધેલું એટલે જાણે, ધારવાનું બાકી હોય તો ધારો એમ કહેવાય કે ધારો કે આમ છે, પણ આપણે ધારી લીધેલું જ છે, જન્મોથી ધારી લીધેલું છે. એટલે આ જગત મને દેખાય તો કે છે જાણે કે જે જણાઈ રહ્યું છે તે હું જ છું. અચ્છા, તમે છો, પણ આ પ્રતીતિ જ્યારે નહીં રહે ત્યારે કોણ હશે? તો કે ત્યારે પણ કોણ અવશેષ રહેશે? ય અવશિષ્યેત સ અસ્મ્યહમ. જે બાકી બચશે, આ નહીં રહે એટલે પ્રલય થઈ જશે, બધું નષ્ટ થઈ જશે. સમજી લો, પાણીમાં ગરકાવ થઈ જશે, કે વાયુમાં બધું ઉડી જશે, અગ્નિમાં બળીને ભસ્મ. પંચમહાભૂતોમાંથી ગમે તે એક ભૂતથી પ્રલય થાય. આપણે આની પહેલાં આપણી સૃષ્ટિ અત્યારે જે છે એ પાણીના પ્રલયમાંથી નીકળેલી છે. એ ભાગવત તમે વાંચો ને તો એ છેલ્લા સ્કંદોમાં એ આવે છે, પાણીથી પ્રલય થાય છે, મત્સ્ય અવતાર થાય છે. ભગવાન મુકુંદ પીપળાના પાનમાં ભગવાન સૂતેલા દેખાય છે. એ આપણો આ પ્રલય પછીની પૃથ્વી સૃષ્ટિ આ છે પાણીની. ક્યારેક ધરતીકંપથી થાય, પૃથ્વી રસાતાળ જાય, આપણે એમ કહીએ છીએ ને. અને કહેવાય છે કે હિમાલય છે ત્યાં સમુદ્ર હતો એક વખત, એ સમુદ્ર પ્રલય થયો અને ત્યાં હિમાલય થઈ ગયો. એટલે કોઈ પણ મહાભૂતથી થઈ શકે. તો કહે છે કે જ્યારે એ પ્રલય થશે, જ્યારે કશું જ નહીં હોય, યહ અવશિષ્યેત, આ જ્યારે શેષ નહીં બચે, સહ અસ્મ્યહમ, ત્યારે પણ હું જ રહીશ, હું જ હોઈશ, અથવા હું જ બાકી બચીશ. તો કે છે આખો આનો અર્થ કરીએ તો કે સૃષ્ટિ પૂર્વે હું હતો, અત્યારે પણ હું જ માત્ર છું, અને પછી પણ હું જ રહીશ. હવે જુઓ, આ વાક્યમાંથી આપણે શબ્દો તારવવાના છે વેદાંતના. વેદાંતમાં વારંવાર આ શબ્દો અમુક આવતા હોય ને, એ આપણે સમજતા નથી, એટલે એ સમજવાનો પ્રયત્ન કરીએ. જો આવું કીધું એટલે એનો શું થયો? હું જ હતો એટલે અનાદિ, જેનો આદિ જ નથી, પહેલેથી જ છે. અનાદિ શબ્દ આપણે વારંવાર આવતો હશે. પછી અનંત, હું જ રહીશ, કારણ કે મારો નાશ જ થતો નથી. જ્યારે આ કશું જ નહીં હોય ત્યારે શું બચશે? હું જ. તો અનંત, જેનો અંત પણ નથી, જેનો આદિ પણ નથી, અનાદિ, અનંત, અને હું જ માત્ર હતો. એમ કીધું ને, અહમ એવ, હું જ માત્ર હતો. તો અદ્વિતીય, બીજું કોઈ હતું જ નહીં, ન અન્યત, બીજું કશું જ નહોતું. તો એના માટે અદ્વૈત શબ્દ વપરાય છે, અદ્વૈત. અને હું હતો, હું છું, અને હું હોઈશ, તો કેવો થયો? સળંગ થઈ ગયો ને. તો અખંડ,
આપણે પરમાત્માને અખંડ કહીએ છીએ. અચ્છા, પહેલાં વધારે હતા અને પછી થોડા એથી વધ્યા અને પછી ઓછા થઈ ગયા એવા ના. એક રસ પેલી આપણે છાશ કરીએ ને પછી એને મૂકી રાખીએ તો શું થાય? ઉપર ઉપર પતલી થઈ જાય. શું કહેવાય? આઈસ કહેવાય? શું કહેવાય એને? હા, એ પરાત. હા, પરત. હા, એ ઉપર આશ કે પરત કે એ પરત આવી જાય, પતલી થઈ જાય. વચ્ચે મીડિયમ હોય, નીચે ઘાટી નીચે બેસી જાય. પરમાત્મા આવો ઘાટો પાતળો ક્યાંય નથી. પહેલાં વધારે એકદમ ઘટ હતો અને પછી એથી વધારે ઘટ થયો આ સૃષ્ટિ થઈ ત્યારે, અને પ્રલય થયો ત્યારે ઓછો થઈ ગયો. એક રસ, અખંડ એક રસ. અને થોડાકમાં હતો અને થોડાકમાં નહોતો એમ નહીં, પહેલેથી છેલ્લે સુધી આખે આખો પરિપૂર્ણ. આપણે પૂર્ણ પરમાત્મા કહીએ છીએ, પરિપૂર્ણ કહીએ છીએ. પરિતઃ પૂર્ણ એટલે ઠસાઠસ ભરેલું. આખનાજી મહારાજનો શબ્દ છે, ઠસાઠસ પરિપૂર્ણ. ખાલી પૂર્ણ કહી તો જે આપણને સંતોષ ન થાય ને એટલે એક શબ્દ વધારાનો ઉમેરો ભાર આપવા માટે. પરિપૂર્ણ પરમાત્મા. પરમાત્મા શબ્દ એવો જ છે. પરમ એટલે જેની અંદર બધું જ આવી જાય. દેશ આવી જાય, કાળ આવી જાય, વસ્તુત્વ આવી જાય, પરિસ્થિતિ આવી જાય, બધું એની અંદર સમાઈ જાય. એને કહેવાય પરમ આત્મા. તો આ બધા શબ્દો આપણે વેદાંતમાં વાપરીએ છીએ. બધાનો અર્થ અહીંયા એક વાક્યમાં આવી ગયો છે કે આ સૃષ્ટિ પહેલાં કેવળ હું જ હતો, અત્યારે જે કાંઈ જણાય છે તે હું જ છું, અને આ બધું જ નહીં રહે ત્યારે પણ હું જ હોઈશ. એની અંદર આ બધા શબ્દો અનાદિ, અનંત, અદ્વિતીય, અખંડ, એક રસ, પરિપૂર્ણ પરમાત્મા આટલું કીધું એમાં આખો શ્લોક આવી ગયો. ત્યારે આ રીતે આપણે વેદાંતને સમજવું પડે તો પચે. કહેવાનો અર્થ એ છે, આને શું કર્યું કહેવાય? ચાવ્યું કહેવાય. આપણે ગળી જઈએ ને કોળિયા એમને તો પચે નહીં, ચાવવું પડે. ચાવીએ ને તો પચે. આને ચાવ્યું કહેવાય. શ્રવણ એટલે મનન. શ્રવણ કર્યા પછી આ રીતે વિચારવું જોઈએ તો આ મનન થાય. તો કહે છે કે જો આ શ્લોકમાં શરૂઆત ક્યાંથી થઈ? અહમ. અને પૂરું ક્યાં થયું? અહમ. એટલે મંત્રની જેમ આ સંપુટિત શ્લોક છે. સંપુટ એટલે શું ખબર છે? ખ્યાલ છે? સ્વામીજીને પૂછી લેજો. નહીં આપણે કોઈ દવા કે એવું હોય ને, વૈદ્ય દવા આપતા હોય ને એને પૂટ આપે, સંપુટિત કરે એટલે એના ગુણ અનેક ગણા વધી જાય. એવી રીતે મંત્ર હોય ને એને આગળ પાછળ તમે શ્રી કે ઓમ કે લગાડો ને તો એ મંત્રની તાકાત વધી જાય, એ વધારે પ્રબળ થઈ જાય. એને સંપુટિત કહેવાય. સંપુટ કરવામાં આવતો હોય છે. ઓમ નમઃ શિવાય ઓમ, આ સંપુટ થઈ ગયો. આપણે આગળ તો બોલીએ જ છીએ ઓમ લગાડીને પછી નમઃ શિવાય બોલ, પાછળ ઓમ લગાડો તો એ વધારે પ્રબળ થઈ જાય. ઓમ નમઃ શિવાય ઓમ, આ સંપુટ થઈ ગયો. પણ સંપુટ હંમેશા ગુરુ આજ્ઞાથી કરવો જોઈએ, આપણી રીતે ન કરે. અને એના અનેક કારણો છે, એ જુદી આખી વાત છે. પણ આ સંપુટિત શ્લોક છે એટલે આ મંત્રવત થઈ ગયો, સમજી લ્યો. ઓમથી સંપુટ થઈ ગયો એટલે આ મંત્ર જ થઈ ગયો. અને મંત્ર અત્યંત પાવરફુલ હોય, અત્યંત પાવરફુલ. આ ખાલી બોલીએ ને, કાંઈ ન સમજીએ, ખાલી બોલીએ ને તો અંદર અંદર ઘણા બધા ફેરફાર થતા જાય, બધું બદલતું જાય. એકદમ ધીમે 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 બધું ચેન્જ થતું જાય. રામ રામ રામ. ઘણા મહાત્માઓ, આ બધા મહાત્માઓ આવું કહે છે કે મહારાજ અમને મારું ધ્યાન નથી લાગતું, મન ભાટકે છે ને આ તમે જે મંત્ર આપ્યો એનો મને બરાબર અર્થે પકડાતો નથી ને. તો કે કંઈ વાંધો નહીં, બસ બોલે રાખતું, રામ 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 કરે રાખ, મન ભલે ભટકે, રામ 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 કર. ઉદાહરણ શું આપે ખબર છે? જેને અત્યંત પિત્ત પ્રકોપ થઈ ગયો ને, અત્યંત પિત્ત વધી ગયું હોય, એને ગળી વસ્તુ કડવી લાગે. એ ખાંડ ખાય, સાકર ખાય ને તો સાકર કડવી લાગે, અત્યંત પિત્ત વધી જાય ત્યારે. તો એનો ઉપાય શું, એની દવા શું? તો કે સાકર ખાઓ, પણ કડવી લાગે તોય ખાઓ, ખાધે રાખો ખાધે રાખો ખાધે રાખો. એ સાકર પિત્તને સમાવી દેશે અને એ સાકર ગળી લાગવા માંડશે. ગળી લાગે એટલે સમજી લેવું કે હવે પિત્ત સમી ગયું. ખ્યાલ આવી રીતે રામ 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 કરો, નથી મજા આવતી તોય કરો. ધીમે 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 એવી મજા આવવા માંડશે, અને ન આવે તોય એની કોઈ વસ્તુ નિષ્ફળ તો જતી જ નથી. સમજો, એક શબ્દ હું બોલું ને એ તમે સાંભળી લીધો એટલે આપણે માનીએ કે નષ્ટ થઈ ગયું, એવું નથી. એ હંમેશા એ પડેલો હોય છે અને એની અસર કરતો હોય છે. એટલે બોલવામાં ધ્યાન રાખવું પડે. આપણે એક અપમાનજનક કઠોર શબ્દ બોલ્યા એટલે આપણે એમ થાય કે આપણે બોલી ગયા ને એને સાંભળી, વાત પતી ગઈ. પતી નથી જતી, એ પડેલો હોય છે. ભલે પડેલો હોય તો એમાં શું આપણને નુકસાન છે? આપણને એમ થાય કે ચાલો એ નષ્ટ નથી થતું, તો એનું નુકસાન શું છે? એક વખત મેં આનું અપમાન કરી લીધું, એને મેં અપમાનજનક શબ્દ, કઠોર શબ્દ કહી દીધો, એને સાંભળી લીધું, એને જે થવું તે થઈ ગયું, એને રિએક્શન આપવું તે આપી દીધું, વાત પતી ગઈ. હવે તમે કહો છો કે શબ્દ નષ્ટ નથી થતો, અહીંયા પેલામાં રહે છે, વાતાવરણમાં ફરતો હોય છે, તો એનાથી આપણને શું અસર કરવાનું, નુકસાન શું છે? રેડિયો આપણે ચાલુ કરીએ તો વિવિધ ભારતી મૂકીએ તો ગીત આવે,
પછી રાજકોટ કે બીજું કોઈ સ્ટેશન આપણે પકડીએ તો એમાં ગામનો ચોરો આવે, ભજનો આવે, એમ એ બધા અહીંયા હશે ને. આ ફ્રિકવન્સીમાં અહીંયા હતા, એની ફ્રિકવન્સી સેટ થાય એટલે રેડિયા પાસે એવું માધ્યમ છે કે એને પકડીને અભિવ્યક્ત કરે, બરાબર. એવી રીતે આ શબ્દો, પ્રશંસાના શબ્દો હોય કે અપમાનના શબ્દો હોય, કોમળ શબ્દો હોય કે કઠોર શબ્દો હોય, એ બધા અહીંયા હોય. એ ક્યાં જાય? જ્યારે મારી ફ્રિકવન્સી સેટ થાય ત્યારે ઓટોમેટિક અંદર આવે. તમે જોજો કે એક ગામ, નવું ગામ છે, ત્યાં બે વ્યક્તિ રહેવા માટે જાય છે, અલગ અલગ બે પરિવાર. એક ભાઈ અત્યંત સત્સંગી છે, ધાર્મિક માણસ એકદમ, અને એક ભાઈ દારૂડિયો છે. આજે રહેવા ગયા, ત્રીજે દિવસે દારૂડિયાને દારૂનો અડ્ડો અને દારૂ પીવાવાળા સાથીઓ મળી જશે. ક્યાંય લખેલું હોય કે અહીંયા દારૂ મળે છે ને અહીંયા અમે દારૂ પીએ છીએ, મળી જાય કે નહીં? અને સત્સંગી હશે એને સત્સંગ મળી જશે, મળી જાય કે નહીં? અહીંયા અંદર જેવો ભાવ હોય ને એવો સામે પડઘો પડે. અહીંથી બધા જ વિચારો, બધા જ વાઇબ્રેશન જાય છે. પણ મેં મારા મગજમાં જેવા ચીલા પાડેલા હોય એમાં એ પહેલો પ્રવેશ કરે. ગાડું જતું હોય ને, સીમમાં ગાડું જતું હોય એટલે ચીલા પડી જાય, ગાડાના ચીલા પડે, વાહન હાલે એના ચીલા પડી જાય. પહેલો વરસાદ થાય તો પાણી ક્યાં દોડે? ચીલામાં પહેલાં દોડે, બધું પાણી અહીંયા ભેગું થાય. એવી રીતે મેં આમાં સત્સંગના ચીલા પાડેલા હોય, નફરતના ચીલા પાડેલા હોય, તો જ્યારે હું બેસું એનો કાંઈ વિચાર કરવા માટે તો ઓલી ફ્રિકવન્સી તરત ચીલામાં દોડે. જો હું સત્સંગી હોય, સદવિચાર કરનાર હોય તો હું ધ્યાન કરવા બેસું ને તો આખી કે છે ને, આખી સૃષ્ટિ તમને સહાયરૂપ થવા માટે દોડી દોડીને આવે. આ રીતે આવે કે જ્યારે તમે કોઈ સારું કાર્ય હાથમાં લ્યો ને ત્યારે આખી સમષ્ટિ તમને સહકાર આપે. કેવી રીતે આપે? આ રીતે સૂક્ષ્મ રૂપે રહેલું જ છે બધું. જે સત્કાર્ય થયેલું છે બધું જ ઉપર રહેલું છે, એ ઓટોમેટિકલી તમારી અંદર ઉતરી આવે. અને આ હકીકત છે, આ ખાલી કલ્પના નથી. તમે જોજો, તમે જીવનમાં જે કાંઈ પરિવર્તન કરશો ને તરત તમને એવું એવું મળવા મળશે. એક બીજી વસ્તુ, અધ્યાત્મની હું વાત કરું, મને જે અનુભવ છે એ કહું, તમને થયેલો હશે કે ઘણી વખત અમુક પ્રશ્ન એવા, મારે તો પ્રશ્ન પરિષદ ચાલે, અધ્યાત્મ પરિષદ ચાલે, લગભગ 800-900 હજાર જેટલા પ્રશ્નો થઈ ગયા. જાત જાતના પ્રશ્નો લોકો અલગ અલગ જગ્યાએથી પૂછે ઘણી વખત. અને મને છે ને જ્યાં સુધી એકદમ કન્ફર્મ ન હોય ને ત્યાં સુધી હું ઉત્તર ન આપું, કારણ કે રોંગ મેસેજ જાય ને, ખોટી સમજ જાય તો બરાબર નહીં. એમ આપણે બરાબર સમજેલા હોય, પચાવેલું હોય પછી જ વાત કરવાની. તો હમણાં એક મુંબઈથી પૂનમબેન ભાટિયા કરીને છે, એનો એક પ્રશ્ન આવ્યો હતો, અદ્ભુત પ્રશ્ન હતો. એટલે મને એમ થયું કે આ મારે થોડો કન્ફર્મ કરવો જોઈએ. એટલે હું જનરલી સ્વામીજીને પૂછું, પણ સ્વામીજી અમેરિકા છે એટલે હવે બીજા કોને પૂછવું? એમ કોઈ મહાત્માને પૂછી બરાબર નહીં. એમ ઘણી વખત એ ઊંધો અર્થ થતો હોય એનો, કે આપણે કેમ એને પૂછવું, એમ એને કેવું લાગશે, એ આપણા માટે કેવું ધારશે, એ પોતાના માટે કેવું ધારશે, શું થઈ શકે ને. તો એવી કોઈ બિલકુલ સરળ વ્યક્તિ હોય એને પૂછાય એમ, અને આપણાથી નજીક હોય એમ. તો પોરબંદરવાળા માતાજી નિગમાનંદાજી, એ મને થોડાક આમ ભાવથી જોવે છે મારા પ્રત્યે, અને મારા માટે ખૂબ લાગણી છે, અને થોડા વિદ્વાન પણ છે એમ. એટલે મેં એને કન્ફર્મ કરવા માટે પૂછ્યું કે માતાજી આવું મને આ સ્વરૂપાધ્યાસનો પ્રશ્ન હતો ને, કે સ્વરૂપાધ્યાસ એટલે શું? અધ્યાસ થાય ને આપણને, તો દેહાધ્યાસ ને સ્વરૂપાધ્યાસ ને આ બધા છે અધ્યાસ, એમાં શું ડિફરન્સ શું છે? માર્કિંગ રેખા તો કંઈક હોવી છે ને. તો મેં માતાજીને પૂછ્યું. એ બરાબર બહારગામ જતા હતા, એ કે હું બહારગામ જાઉં છું ને પછી તમને કહું છું. એટલે એક દિવસ રાહ જોઈએ પણ એ બહારગામથી આવ્યા નહીં હોય. એટલે મને એમ થયું, મેં થોડું થિંકિંગ કર્યું, કે રેફરન્સ તો ન મળ્યા, પણ મને એમ થયું કે આ જ બરાબર છે. એટલે મેં એ પ્રશ્નનો જવાબ રેકોર્ડિંગ કરીને મોકલી દીધો. પછી માતાજી આવીને કીધું કે, પછી મેં એ માતાજીને મોકલાવ્યું રેકોર્ડિંગ, માતાજીએ સાંભળ્યું, એણે અમેરિકા સ્વામીજીને મોકલાવ્યું. સ્વામીજી પ્લેનમાં હતા એટલે એ સાંભળી ન શક્યા. એટલે એને થયું કે મારે આ, એને કન્ફર્મ તો થઈ ગયું, પણ એ કે મારે હજી કોઈ મોટા મહાત્મા પાસે કન્ફર્મ કરવું. એણે ઋષિકેશ આશ્રમમાં સાક્ષાત કૃતાનંદજીને મોકલાવ્યું, અને સાક્ષાતજીએ સાંભળ્યું અને એટલા પ્રસન્ન થયા કે અત્યંત વ્યવસ્થિત જવાબ છે, એકદમ પરફેક્ટ છે, આમાં કાંઈ ઉમેરવાની જરૂર નથી. એમ પછી માતાજીએ પાછું મને કીધું. એટલે કહેવાનો અર્થ એ છે કે જે વસ્તુ અહીંયા આપણને કન્ફર્મ થઈ જાય ને એ કહેવાય. આ વસ્તુ કન્ફર્મ થઈ. ઘણી વખત આવા પ્રશ્નોના જવાબ ન મળતા હોય ને પછી આપણે કંઈક સાંભળીએ. હું તો આવા ઘણા મહાત્માઓને સાંભળતો હોય, અને અચાનક કોઈ સારા મહાત્માનો સંપર્ક થઈ જતો હોય છે. આપણે ઋષિકેશમાં મળ્યા હતા પહેલાં, કાશીવાળા મહાત્મા, કેટલા મહાન માણસ, એમ એટલા વિદ્વાન માણસ. મેં એનું માંડુક્ય સાંભળેલું યુટ્યુબ ઉપર. મને એમ થયું કે આ મહાત્માને મળવું જોઈએ. પછી સર્ચ કર્યું તો ખ્યાલ આવ્યો કે એનો કાશીમાં આશ્રમ છે, કલકત્તામાં છે. પછી એક વખત મેસેજ આવ્યો કે હરિદ્વારના આશ્રમમાં મહારાજ પધારે છે. ત્યારે મને ખ્યાલ આવ્યો કે હરિદ્વારમાં આશ્રમ, અને અમારો કેમ્પ, અને એ જ વખતે એ ત્યાં
કેમ પૂરું થયું અમે બધા મળવા ગયા, અમે લોકો કલાક 1.5 કલાક બેઠા, પણ એવા તલ્લીન થઈ ગયા અરસપરસ અને હસમુખા એકદમ. અમને ફોટો પાડવાનું યાદ ન આવ્યું એટલા અમે તલ્લીન હતા. બોલો. એટલે એવા મહાત્માઓ અચાનક ઘણી વખત પ્રવચન સાંભળતા આપણો જવાબ મળી જાય. પુસ્તક ખોલીએ ને એમાં જે આપણે ન સમજતા ને એ જ વસ્તુ નીકળે. શું કામ એ જ નીકળે છે? એ જ પ્રવચનમાં એ જ વસ્તુ, એ જ વખતે એ પ્રવચન આપણને સાંભળવાનું કેમ મન થયું? ખ્યાલ આવ્યો? આ ચીલા જે પડેલા હોય ને એ ખેંચીને લાવે. આખું જગત ભાવમય છે. અહીંયા જે ભાવ હશે ને એનો પડકો સામેથી પડશે. એટલે હંમેશા અહીંયા ચીલા સારા પાડવા. કહેવાનો અર્થ એ છે કે અહીંયા સારા ચીલા પડી આખી સૃષ્ટિ, આખી સમષ્ટિ આપણને સહાયરૂપ થવા માટે તૈયાર છે, તત્પર જ છે. હવે જુઓ, આમાં એક જે છેલ્લું વાક્ય આવ્યું ને, આમાં કોને? હા, મેં કીધું ને સ્વરૂપ અધ્યાસ એટલે શું? સ્વરૂપ અધ્યાસ એટલે શું એમ? અને દેહાધ્યાસ ને સ્વરૂપાધ્યાસ ને ઘણા બધા અધ્યાસ કહેવાય છે. તો એમાં શું ડિફરન્સ છે એમ? અને યુટ્યુબ ઉપર આપણો એ પ્રશ્ન પડેલો છે પ્રશ્ન પરિષદમાં. એમાં તમે હવે મેં મારા ફોનમાં ગ્રુપમાં છો, તમે તમારો નંબર આપજો, હું ગ્રુપમાં જોડી દઈશ. એટલે ગ્રુપમાંથી તમે જોશો ને તો મળી જશે. એમાં વિભાગે કરેલા છે. અધ્યાત્મ પરિષદનો વિભાગ જુદો છે, કૈવલ્યનો વિભાગ જુદો છે. આ આપણો અત્યારે જે ચાલે છે એનો એક નવો વિભાગ કરીને પ્લે લિસ્ટ બનાવ્યું છે વિભાગો. એટલે આખું ફંફોડવું ન પડે. અને 1 મહિના પહેલાં જ હતો, એટલે જાજુ આખું જવું નહીં પડે, એટલે મળી જશે એમાંથી. હવે આમાં મહત્ત્વની વસ્તુ સૌથી જે છેલ્લું છે ને એ એક વાક્ય જો જીવનમાં ઉતરી જાય ને તો સાક્ષાત્કાર થઈ જાય. જુઓ, ય અવશિષ્યેત સ અસ્મ્યહમ, જે બાકી બચ્યું છે કે જે બાકી બચશે એ હું જ છું. વેદાંતની શું પ્રતિજ્ઞા છે? એકના જ્ઞાનથી સૌનું જ્ઞાન થઈ જાય. આ વેદાંતની પ્રતિજ્ઞા છે. એકના જ્ઞાનથી એટલે શું? આ બનેલી ઘટના. શાસ્ત્રમાં આવું ઉદાહરણ આવે પણ મારા જીવનનું બનેલી. અમે ગામડે રહેતા અને પ્રાઇમરી સ્કૂલમાં 4થા પાઠમાં ભણતા આવીશું. પાછળ અમારા ઘરની પાછળથી નહીં રસ્તો જાય, આગળથી નહીં રસ્તો જાય. અમારું ઘર આવું પહેલું કંઈ તો પહેલું હતું ને છેલ્લું કંઈ તો છેલ્લું હતું. ગામના ઝાપાથી છેલ્લું. અને અમારા ઘર પછી સીધું થોડુંક મેદાન આવે ને પછી નદી આવે, નદીને કાંઠે સ્મશાન આવે, બિલકુલ સામે. એટલે ત્યાંથી આમ રસ્તો સ્કૂલે જે જાય ને એ શોર્ટકટ હતો. એટલે અમારા પાછળ એક કુંભારનું ઘર, રાજા બાપા જે હું કહું છું એ કુંભારનું ઘર. ત્યારે કંઈ કમ્પાઉન્ડ વોલ એવું નહોતું, ફળિયા મોટા હોય એમનામ ઘર હોય ને એ ફળિયામાં એનો ચાકડો હાલતો હોય ને. એટલે અમે ગયા ને ત્યારે એ માટીનો ઢગલોમાં પાણી નાખીને આમ પગથી ખૂંદતા હતા. એટલે અમે કીધું શું કરો દાદા? બસ એ કે જો આ ઘડા અને વાસણ ને બધું બનાવવાનું છે ને તો બેટા માટી તૈયાર કરું છું. તો અમે એને કહી, એટલે એ બહુ જ ભલા માણસ હોય. દાદા અમારા રમકડા બનાવી દેજો. તો કે આ બનાવી દઈશ. એટલે એ આમ બળદ ને ચકલી ને ગાડું ને ગારાના કરીને ભેગા મૂકી દે, પાકી જાય, પકાવી દે. અત્યારે તો આટલા મોટા આપણને મળે છે બધી જગ્યાએ, એ અમને બનાવી દેતા. ગયા એટલે ત્યારે આખું ફળિયું ધોઈને સાફ કરીને પાણી છાંટીને ખુલ્લું રાખેલું. અને એક માટીનો ઢગલો હતો એમાં એ કચડતા હતા, પાણી નાખીને એને ખૂંદતા હતા, પેલા ગોરા કુંભારની જેમ. અમે સ્કૂલે ગયા. સ્કૂલેથી સાંજે 5 વાગે છૂટીને જ્યારે પાછા આવ્યા, બપોર રિસેસમાં પેલી બાજુથી આવ્યા હતા, પણ સાંજે પાછા દફતર હારે હોય ને વજનવાળું, એટલે શોર્ટકટમાં. તો આખા ફળિયામાં માટલા આમ ઢગલા. કોઈ માટલું હતું ને કોઈ ગોળી હતી ને કોઈ ગોરા હતા ને થોડીક ઢાંકણીઓ હતી ને કુલડીઓ હતી ને અમારા રમકડા થોડાક બનાવ્યા હતા. એટલે અમે રમકડા ગોતવા માટે બધું જોયું. ત્યારે આ સમજાણું નહોતું. હવે અટાણે આ ઉદાહરણ જોઈને એટલે યાદ આવે છે કે જતા ત્યારે માટીનો ઢગલો હતો અને આવ્યા ત્યારે આટલા બધા વાસણો છે. તો આ બધા વાસણો શું છે? માટી જ છે ને. માટી જ આ રૂપે અભિવ્યક્ત થઈ. પરમાત્મા એકમાત્ર પરમાત્મા હતો તો આ જગત રૂપે અવનવા ઘાટ લઈને અભિવ્યક્ત થયો. તો કે છે કે એકના જ્ઞાનથી સૌનું જ્ઞાન. માટીનું જ્ઞાન હોય તો આ ઘડા અને કોળિયા અને કુંડા અને બધું ઓળખાઈ જાય કે નહીં, કે આ માટી જ છે, આ રૂપે રહેલી માટી છે. માટીએ એક આકાર ધારણ કર્યો, મોટું પેટ, નાનું તળિયું, નાનું મોઢું, તો આપણે એને ઘડો નામ આપ્યું. માટીએ આવો આકાર ધારણ કર્યો, આપણે એને કુંડું કહ્યું. માટીએ લંબચોરસ આકાર ધારણ કર્યો તો આપણે એને ઈંટ કીધી. તો ઈંટને નળિયા ને કોળિયા ને કુંડા છે તો અંતે માટી જ. જો માટીનું જ્ઞાન થઈ જાય તો બધા જ માટીના વાસણોનું મને જ્ઞાન થઈ જાય. પરમ તત્વને, આત્મતત્વને જો હું ઓળખી જાઉં તો આખું જગત ઓળખાઈ જાય. ખ્યાલ આવ્યો? પહેલા દિવસે આપણે વાત કરી હતી 3 તત્વો છે, જીવ, જગત અને જગદીશ. જીવ મારાથી એટલે હું જ જીવ છું, આટલું નજીક હોય તો મને ન દેખાય. જગદીશ તો આપણને લાગે ક્યાંક હાથમાં આસમાને બેઠો હશે, એટલે એ બહુ દૂર લાગે છે આપણને, એ ઓળખાય નહીં. પણ મારી સામે જે છે એ જગત, એ તો ઓળખાય જ છે.
એમાં પરમ તત્વને, પરમાત્મા તત્વને, આત્મ તત્વને જો હું ઓળખી જાઉં તો ખ્યાલ આવી જાય કે એ જ આ અલગ અલગ આકારે અભિવ્યક્ત થયો છે. જેમ કુંડાને કોળિયાને અભિવ્યક્ત હતું, નળિયાને ઠીકરાને, એવી રીતે પરમાત્માએ એક માટીને ઓળખી જવાથી માટીના બધા વાસણો ઓળખાઈ જાય. એક સોનાને ઓળખી લેવાથી સોનાના બધા અલંકારો ઓળખાઈ જાય. એક લોખંડને ઓળખી લેવાથી લોખંડના બનેલા બધા ઓજારો ઓળખાઈ જાય. ભલે નેણી જ હોય, એમથી નાની નેલ કટર હોય, એને જો આપણે જાણી લઈએ કે આ લોઢું છે, પછી મોટો કુવાડો હોય ને તો એ ઓળખાઈ જાય કે આ લોઢું જ છે. લુહારની દુકાને જાય, લોઢું ઓળખી લીધું હોય તો અહીંયા જેટલી વસ્તુઓ બનાવીને પડી હોય, તલવાર હોય ને ભાલા હોય ને જે કાંઈ હોય, ઢાલ હોય ને હોય, બધું લોઢું જ. ઓજાર હોય, હાથી હોય, રાપ હોય, જે કાંઈ હોય, કોઈસ હોય, દસ્તો હોય, ખાંડણીઓ હોય, બધું હોય તો લોઢું જ. તો એક મૂળ તત્વને ઓળખી લઈએ, એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જાય એવું. કારણ કે એકમ એવ અદ્વિતીયમ સત, સત એકમાત્ર છે અને અદ્વિતીય છે, એટલે કે બીજું નહીં એવું એક છે. અત્યારે બીજું નથી, ભવિષ્યમાં બીજું થઈ શકે પણ નહીં એવું એક છે. આપણે ખાલી એક કહીએ તો મનમાં ખ્યાલ આવે કે એક પછી બીજું આવશે, બીજા પછી ત્રીજું આવશે, પણ અદ્વિતીય એક કે જેમાં બે નથી ને બીજું થઈ શકે એવી કોઈ શક્યતા નથી, એવું અદ્વિતીય કોણ છે? અહમ. અહમ છે ને, હું છે. જુઓ, થઈ ગયું અહમ બ્રહ્માસ્મિ. એકને ઓળખી લેવાથી બધાનું સર્વનું જ્ઞાન થઈ જાય, એકના જ્ઞાનથી સર્વ જ્ઞાન થઈ જાય છે. જ્યારે આવું થાય ત્યારે સાધકની સાધના સિદ્ધ થઈ ગઈ કહેવાય. જ્યારે આવું થાય ત્યારે ભક્તની ભક્તિ ફળીભૂત થઈ ગઈ કહેવાય. ભક્ત એટલું માને કે ભગવાન તમે મહાન છો અને હું તમારો અંશ છું, હું તમારો અમૃતસ્ય પુત્ર, હા કે છે ને, અમૃતનો પુત્ર છું. તો પછી એને કોઈ પછી ડર નથી રહેતો. રાજાનો રાજકુમારો એને કેની બીક હોય? આપણે ભગવાનના દીકરા છીએ, આપણને શેની ચિંતા? ભક્ત આવું માને. અને જ્ઞાની શું માને? અહમ અસ્મિ, જે એ છે એ જ હું છું, બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, હું જ ભગવાન છું. એટલે એ સમજવાનું છે, એનો અમલ નથી કરવાનો. હે હું ભગવાન છું, હાલો બધા લાઈનમાં ઊભા રહી જાઓ, તો એ ભગવાન નથી થયો. એક વખત સ્વામી રામસુખદાસજી પાસે ઋષિકેશમાં બહુ મોટા મહાત્મા હતા, એટલે અમે તો આમ એને રૂબરૂ મળેલા અને ચર્ચા કરેલી. એક ભક્ત આવ્યો, એ કે મહારાજ મને જ્ઞાન થઈ ગયું. અચ્છા જ્ઞાન થઈ ગયું? તો કે હા મને જ્ઞાન થઈ ગયું. બહુ સારું, આટલા દિવસથી આ હું બોલ કરું છું, ચાલો એક તો નીકળો, કોઈક એકને તો જ્ઞાન થઈ ગયું. અચ્છા જ્ઞાન થઈ ગયું એટલે શું થઈ ગયું? નહીં, મને સમજાઈ ગયું, અહમ બ્રહ્માસ્મિ, હું જ પરમાત્મા છું એમ. અચ્છા બરાબર. અચ્છા તો પછી તમે આમ બ્રહ્મ થઈ ગયા, પરમાત્મા થઈ ગયા, કોઈ તમારા પ્રશંસા કરે કે વાહ તમે તો ભગવાન થઈ ગયા, તો ગમે ને? તો કે હા મહારાજ બહુ ગમે. અને કોઈ તમારી નિંદા કરે તો કે તો ન ગમે. તો હજી ભાઈ બહુ વાર છે, હજી બ્રહ્મ થવાને બહુ વાર છે, હજી ગમવાનું તો ગયા નથી. એમાં ક્યાં બ્રહ્મ થઈ ગયા? ભ્રમ થઈ ગયો. હા, બ્રહ્મ નથી થયા, ભ્રમ થયો છે. બ્રહ્મ હોવાનો ભ્રમ થયો છે. આ સત્ય બનેલી ઘટના છે. એટલે આપણે ઘણી વખત શું છે કે વેદાંત સાંભળતા હોય ને પછી પચે નહીં, એટલે અપચો થાય ને એ બહુ ખરાબ. મને ત્યાં સુધી આનંદ ન આપે, અપચો તો ઉલટાનું દુઃખ આપે. લાડુ બહુ જ પ્રિય છે, બહુ જ પ્રિય છે, બહુ જ પ્રિય છે, અને એક દિવસ મારી થાળીમાં લાડુ આવ્યો. અને જો આના માટે શાસ્ત્રમાં 3-4 સ્ટેપ આપેલા છે. પ્રિય અને મોદ, પ્રિય, મોદ, પ્રમોદ અને આનંદ, છેલ્લો આનંદ. તો જે વસ્તુ પ્રિય હોય ને એની સ્મૃતિ થાય ને તો આપણને જે હરખની અનુભૂતિ થાય એને પ્રિય કહેવાય. કે તમને શું ભાવે, તમને શું પ્રિય છે? તો આપણે મને લાડુ પ્રિય છે, ખાલી લાડુનું નામ પડે તો અંદર થોડીક આનંદની અનુભૂતિ થાય. પછી મળી આવે આપણને, આપણી સામે આપણી થાળીમાં આવી જાય, હા મળી ગયો, તો મોદ, એનાથી ઉત્કૃષ્ટ કક્ષાનો આનંદ, હા હવે મજા આવી ગઈ. પછી પ્રમોદ, જ્યારે હું એ ખાઈ લઉં, એની સાથે એકરૂપ થઈ જાઉં, ખાઈ લઉં ત્યારે પ્રમોદ. પણ જો એ પચે નહીં તો આનંદ આવે નહીં. એ પચીને હું બની જાય ત્યારે આનંદ સ્વરૂપ કહેવાય. આનંદ એટલે હું જ, હુંથી જુદું હોય ત્યાં સુધી આનંદ હોય જ નહીં. એટલે આ જ્ઞાન અહમ બ્રહ્માસ્મિ થઈ જાય. એ ક્યારે થઈ જાય? જ્યારે આ અનુભૂતિ આપણને આ રીતની થાય ત્યારે. તો એકના જ્ઞાનથી બધું જ્ઞાન ત્યારે થઈ ગયું કહેવાય. અચ્છા, આમાં ભગવાને કીધું અહમ એવ આસમ, હું જ હતો
બીજું કંઈ કહેવાની જરૂર નહોતી, પણ આપણને સંશય થાય કે હું જ હતો એટલે કદાચ બીજું કંઈક હશે, એટલે એનો નકાર કરવા માટે કે ન અન્યત, બીજું કાંઈ નહોતું, એટલાથી નહીં નથી પૈતું, ન અન્યત એટલું કીધું તો એમ થાય ચાલો બીજું કાંઈ નહોતું. તો બીજામાં શું શું હોઈ શકે? તો કે આ 3 વસ્તુ હોઈ શકે: વ્યક્ત, અવ્યક્ત અને વ્યક્તાવ્યક્તનું કારણ. એ કાંઈ નહોતું. સત, અસત અને પરમ એ પણ કશું જ નહોતું. અચ્છા, ભલે કાંઈ નહોતું, ભલે કાંઈ સ્થૂળ કે સૂક્ષ્મ બધું નહોતું અને અત્યારે છે તો મને અમને જણાય છે પણ એ હું નથી એ કેમ સિદ્ધ થાય? અથવા તો એ મિથ્યા છે એ કેમ સિદ્ધ થાય? તો કે જે કાંઈ જણાય છે ને, જણાતું ભલે હોય પણ એ સ્વયં સિદ્ધ નથી, એ પરતઃ સિદ્ધ છે. સ્વયં સિદ્ધ અને પરતઃ સિદ્ધ જરાક ટેકનિકલ શબ્દો છે, આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. સ્વયં સિદ્ધ એટલે સ્વપ્રકાશ, પરતઃ સિદ્ધ એટલે પરપ્રકાશ. માની લો કે કંઈ પણ વસ્તુ હોય એ પોતે પોતાની જાતને ઓળખતી નથી ને ઓળખાવી શકતી નથી. આ ઘડો એમ ન કે હું ઘડો છું, એ તો મારે જ જાણવું પડે ને ઘડો છે. અરે ઘડો શું, સૂર્યનારાયણ પણ હું ન હોય તો સૂર્યનારાયણનું શું? હું આંખ બંધ કરી લઉં તો સૂર્યની સિદ્ધિ ક્યાં થાય? ખ્યાલ આવ્યો? એટલે પરતઃ સિદ્ધ, બીજા દ્વારા સિદ્ધ થાય છે, બીજા દ્વારા સાબિત થાય છે કે એ છે અને આ પ્રકારનું છે. તો જગતની બધી જ વસ્તુઓ જે મને જણાય છે, જે મને પ્રતીત થાય છે, એ પરતઃ સિદ્ધ છે. અને હું એકમાત્ર એવો છું કે જે સ્વતઃ સિદ્ધ છું. મને માની લો કે રાત્રે સૂઈ ગયા, અંધારું છે, અડધી ઊંઘમાંથી ઉઠ્યા, પછી બાજુમાં કોઈ સૂતું હોય તો ઉઠાડીને મારે પૂછવું પડે, ભાઈ ઉઠતો કેમ? હું કોણ છું કે તો પૂછવું પડે. અંધારું હોય, ઊંઘમાં હોય, થાકેલા હોય તો હું છું એ મને ખબર જ હોય, કોઈને પૂછવું ન પડે કે હું છું કે નહીં એમ. ખ્યાલ? એ સ્વતઃ સિદ્ધ છે. પણ બીજા છે કે નહીં એ આપણે જાણવું પડે, એ પરતઃ સિદ્ધ છે. આપણે હોય તો સિદ્ધિ થાય, અહમ હોય તો સિદ્ધિ થાય. આપણે એમ થાય સ્વામીજી અહમ તો હું છું તો તમને ઓળખું છું, પણ તમે મને તો ઓળખો છો ને. તો એ સમજવા જેવું છે. હું ને તમે જુદા નથી, બધું એક જ છે. અહમનું અહમ, હું કેવડો, કાલે આપણે વાત કરી ને, કેવડો હું, બધા જ પોતાને હું કે સમગ્રમાં હું સમાયેલો છે. તો હુંથી જે સિદ્ધ થાય એ સ્વતઃ સિદ્ધ, અને તું કે તેથી જે સિદ્ધ થાય છે એ પરતઃ સિદ્ધ. તો કહે છે કે એ ભલે આપણને જણાતું હોય, સ્થૂળ જણાતું હોય કે સૂક્ષ્મ જણાતું હોય, પણ એ બધું પરતઃ સિદ્ધ છે, સ્વયં સિદ્ધ નથી. જેમ કે આજે હું મંગાવ્યું, આજે નીચેથી મહારાજની મંજૂરી વગર તોડવું પડ્યું, છેલ્લે મને યાદ આવ્યું. એટલે આ ફૂલ છે, આ સ્વતઃ સિદ્ધ નથી, પરતઃ સિદ્ધ છે. પરતઃ સિદ્ધ એટલે ઇન્દ્રિયો દ્વારા જણાય એ. આ મને દેખાય છે, આમ કરું તો આનો અવાજ પણ સંભળાય, ફડફડાટ થાય, કદાચ ન સંભળાય, સમજી લો. શબ્દ બાકી રાખો, સ્પર્શ તો છે જ, શબ્દ સ્પર્શ, પછી આનું એક રૂપ છે, આંખ જોઈ શકે છે કે આવા કલરનું છે, લાલ કલરનું છે, શેડ છે, સરસ મજાના અહીંથી આમ વાંકવું છે, એનો આકાર અને રંગ બે દેખાય, એ આંખનો વિષય છે. સ્પર્શ છે એ ત્વગ ઇન્દ્રિયનો વિષય છે, રૂપ છે એ આંખનો વિષય છે. અને અમુક પ્રકારની સુગંધ, ભલે સૂક્ષ્મ હોય પણ કંઈક સુગંધ કંઈક બનતો હોય તો સ્પર્શ, રૂપ, એનો ચાખીએ તો સ્વાદ હોય, કરસો હોય, મીઠો હોય, ખાટો હોય. પેલા ગુલમોરના ફૂલનો ખટમીઠા હોય ને, ખાટા હોય, આપણે ખાતા હોઈએ છીએ, તો એનો સ્વાદ પણ છે. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ બધા પાંચેય ઇન્દ્રિયો દ્વારા આપણે આને સિદ્ધ કરી શકીએ કે આ ફલાણાનું ફૂલ છે. મને ખબર નથી આ શેનું છે, પણ આ ફૂલ છે. માની લો કે આ કેનાનું ફૂલ હોય, કેના નહીં હોય, કંઈક બીજું છે, આ ખબર નથી, કેવડો માની લો ને, કેવડો છે એમ માની લઈએ આપણે. તો એ સિદ્ધ કેવી રીતે થયું? પણ આમાં શબ્દ સંભળાતો નથી, પણ છે ખરો. કેવી રીતે છે એ તમને કહું. જુઓ, જ્યાં ક્રિયા થતી હોય ત્યાં સ્પંદન હોય, અને સ્પંદન હોય ત્યાં અવાજ હોય. અવાજ એટલે શબ્દ, ધ્વનિ હોય ને. હવે આ કળી હતી, કળીમાંથી ફૂલ બની તો ક્રિયા થઈ, સ્પંદન થયું, ધ્રુજારી થઈ. સ્પંદન થાય, ધ્રુજારી થાય તો ક્રિયા થાય તો અવાજ હોય જ. આપણને સંભળાતો નથી એ વસ્તુ જુદી. શું કામ નથી સંભળાતો? એનું કારણ છે આપણી ઇન્દ્રિયોની મર્યાદા છે. શ્રવણ ઇન્દ્રિયની શું મર્યાદા છે? એ 20થી માંડીને કેટલે સુધી જાય? 150 કે કેટલી જાય છે? એટલા ડેસિબલ સુધીનો અવાજ એ સાંભળી શકે. અવાજને માપવાનું એકમ ડેસિબલ છે. 120 છે કે 150 છે? આ 105.
20થી માંડીને 105 ડેસિબલ સુધી આપણે અવાજને સાંભળી શકીએ. 20થી ઓછો હોય, માનો કે આ કડી ખીલે ત્યારે એનું સ્પંદનથી જે અવાજ નીકળતો હશે એ 15 ડેસિબલ હોય તો મને ન સંભળાય, આપણને ન સંભળાય. કદાચ ભમરાને સંભળાતો હશે કે ચાલો દરવાજો ખુલ્લો, જાઓ જલ્દી અંદર મધ છે એ ચૂસી લો, એને કદાચ દરવાજો ખુલવાનો અવાજ સંભળાતો હશે, આપણને નથી સંભળાતો. તો કહે છે કે 20 ડેસિબલથી ઓછો હોય તો અવાજ સંભળાતો નથી સંભળાતો. એનો અર્થ એવો છે કે નથી છે, પણ મારી ઇન્દ્રિયોની મર્યાદામાં નથી. 105 સુધી આપણે સાંભળી શકીએ, એનાથી વધારે હોય તો આપણે બેરા થઈ જાય. 105 ડેસિબલથી વધારે હોય તો આમ ઘોંઘાટ જ લાગે, કંઈ શું છે એ ખબર જ ન પડે, અને આમ કાન દબાવી દેવા પડે, માથું મોઢે ફાટવા. એટલે જો વોઇસ પોલ્યુશન ઉપર કંટ્રોલ કરવા માટે નવરાત્રિમાં એમાં અમુક ડિક્લેર કરવામાં આવે છે કે આથી વધારે અવાજ નહીં કરવાનો, એમ આથી વધારે ડેસિબલ ન હોવો જોઈએ. 70-80 ડેસિબલ સુધી લોકો વગાડે છે, બોલો. અને હવે તો એવું કરે છે ત્યાં રાજકોટમાં, અહીંયા ખબર નથી, જે પાર્ટી પ્લોટ હોય ને એમાં નવરાત્રિના ગરબાઓ થતા હોય ને તો પેલું મેદાન હોય ને એમાં પહેલાં જુદી જુદી જગ્યાએ ખાડા કરે, 5-5, 6-6 ફૂટના ખાડા કરે, અને એની અંદર સ્પીકર મૂકે અને માથે પાટીઓ મૂકીને માટી આમ ઢાંકી દે, અને એના કનેક્શન અંડરગ્રાઉન્ડ બધે આપેલા હોય. પછી ગીત વગાડે, અને એમાંય ભૂમચક થાય એવું જોરદાર વાગતું હોય ને એવું કંઈક વગાડે. અને પેલા નૃત્ય કરતા હોય ને એને વાઇબ્રેશન આવે અંદરથી, જે રમતા હોય ને પગમાં પેલી ઝણઝણાટી આવે ને, કારણ કે આખું બધું ધ્રુજે ને, આટલો જોરદાર અવાજ હોય તો અવાજથી જ બધું આમ જરા આમ હલતું હોય એવું લાગે. તો કેટલે સુધી મારે એક્સાઇટમેન્ટ જોઈ છે એ જ નક્કી નથી ને. જો એટલે ભલે ને તમે મર્યાદા કરી 80-90 ડેસિબલની, પણ આવી રીતે કરે તો એ 100 ઉપર વયું જાય, બહાર ન સંભળાય પણ અનુભવાય ખરું. એટલે આપણી ઇન્દ્રિયોની મર્યાદા છે. દરેક પદાર્થ સિદ્ધ થવા માટે, આના રૂપને સિદ્ધ થવા માટે મારી આંખની જરૂર પડે. મારી એટલે હું નહીં, હુંમાંથી કોઈ પણ. આની ગંધને સિદ્ધ થવા માટે મારા ઘ્રાણની જરૂર પડે. આના અવાજને સિદ્ધ થવા માટે મારા છે એના કરતાં સૂક્ષ્મ કાનની આપણે એવું કહીએ જરૂર પડે. આના સ્પર્શ, આનો કોમળ સ્પર્શ છે, કઠોર છે, પાંદડી પતલી છે, જાડી. જો હું આડું મને લાગે આ પાંદડી ઘણી જાડી મોટી છે, એમ જલ્દી આ નહીં કરમાય એમ. અને પારિજાતનું ફૂલ હોય તો અડીએ ત્યાં તો ઓગળી જાય, સફેદ પેલું પાણી કલરનું થઈ જાય, આમ ઘડીક વાર હાથમાં રાખો ને ત્યાં. એટલે કેટલું કોમળ છે એ મારા સ્પર્શેન્દ્રિય સિવાય ખબર પડે નહીં. મારી સ્પર્શેન્દ્રિય સિદ્ધ કરે ત્યારે એની સિદ્ધિ થાય કે ભાઈ આટલું કોમળ છે. મારી ઘ્રાણેન્દ્રિય સિદ્ધ કરે ત્યારે એની ગંધ કેવી છે એ સિદ્ધ થાય. તો પરતઃ સિદ્ધ થયું ને, એ પોતાની રીતે પોતાને વ્યક્ત નથી કરી શકતું, સિદ્ધ નથી. સિદ્ધ કરવું નામ સ્વયં પ્રકાશ, જાહેર થવું, અભિવ્યક્ત થવું, પ્રકાશિત થવું, ઓળખાવું. તો આ બધી જ વસ્તુઓ હું સિવાયની, અહમ સિવાયની છે, એ બધું જ પરતઃ પ્રકાશિત છે, સ્વતઃ સિદ્ધ નથી. જો કેવી રીતે કામ કરે છે આ બધી જ ઇન્દ્રિયો, જે પરતઃ સિદ્ધ વસ્તુઓ છે ને એનું જ્ઞાન અલગ અલગ અંદર લઈ જાય. આંખ છે એ રૂપ લઈને જાય. આ ફૂલ છે આપણે આમ જોયું તો આંખ છે એનું રૂપ લઈને અંદર ગઈ. રૂપ એટલે રંગ અને આકાર બે વસ્તુ આવી જાય. આમ ઊભો આકાર છે, આમ આમ ખુલ્લું નથી કમળ જેવું, તો એનો આકારે આવી ગયો. અને આ ડાર્ક રેડ કે જે કહેવાતો હોય એવો એનો રંગ છે. આપણને બહુ રંગમાં નથી ખબર પડતી. વચ્ચે કોકે મને કે રાણી કલર છે. મેં કીધું રાણીનો કોઈ કલર થોડો હોય? રાણી તો રાણી જ હોય, એમાં રાણી કલર કેને કહેવાતો હશે ખબર નહીં. એટલે કોઈકે કીધું સ્વામીજી લાલ નથી, રાણી કલર છે. હોય છે, ચાલો કંઈક અલગ અલગ આપણે આપણી ઓળખાણ માટે નામ પાડેલા હોય. તો મારી ચક્ષુર ઇન્દ્રિય આ રંગરૂપને અંદર લઈ જાય. મારી સ્પર્શેન્દ્રિય એના સ્પર્શને અંદર લઈ જાય. ગંધ આવતી હોય તો મારી ઘ્રાણેન્દ્રિય એના ગંધને અંદર લઈ જાય. મારા કાન જે કંઈ એનું અવાજ કે જે કંઈ આમ આમ કરીને આવતું હોય એ બધું, બધી જ ઇન્દ્રિયો પોતપોતાના વિષય પ્રમાણે એક જ પદાર્થમાંથી પોતપોતાના વિષયને અલગ અલગ અંદર લઈ જાય. અંદર મન છે ને એ બધાનું સંકલન કરે. મન સંકલન કરે કે મેં ફૂલ, એ સંકલન કરે ને ત્યારે મને જ્ઞાન થાય કે મેં ફૂલ જોયું. એટલે મેં ફૂલ જોયું એમાં કહું એમાં બધું આવી ગયું. મેં ફૂલનો રંગ જોયો, મેં ફૂલની સુગંધ અનુભવી, મેં ફૂલનો સ્પર્શ જોયો, બધું. મેં ફૂલને જાણ્યું, જોયું કરતાં જાણ્યું. કે જાણ્યું ત્યારે કહેવાય કે જ્યારે આ પાંચેય ઇન્દ્રિયોના વિષય સિદ્ધ થયા હોય ત્યારે એ પરતઃ સિદ્ધ છે. એવી રીતે અહમને કોઈ સિદ્ધ કરવો પડે, હુંને કોઈ સિદ્ધ કરવો પડે કે ભાઈ બોલો ને હું છું કે નહીં એમ કોઈને પૂછવું પડે આપણે? ઊંઘમાં હોય, થાકેલા હોય, ગમે એવા હોય, અંધારે હોય,
આપણે એમ ભાઈ કઈ બાજુ હાલવાનું છે, અંધારું હોય તો એમ કે સ્વામીજી આ બાજુ આવી લાવો, આપણે અવાજના આધારે જઈએ. પણ એને એમ પૂછે કે ભાઈ હું છું કે નહીં, જરા જોતો ખરા, હું ત્યાં રૂમમાં નથી રહી ગયો ને. એવું ન હું છું એ તો સ્વતઃ સિદ્ધ છે, એમને ખબર જ હોય. જતા હોય ને લાઇટ જતી રહે ને અંધારું થઈ જાય તો ઘણી વખત આપણે પૂછવું પડે ભાઈ કઈ બાજુ આ જવાનું, ક્યાંક ભટકાઈ ન જાય. ના સ્વામીજી આ બાજુ આવો. હવે દેખાતું તો છે નહીં, પણ એના અવાજના આધારે આપણે જતા રહીએ. પણ આપણે એમ ના પૂછવું પડે કે ભાઈ હું તમે કહો છો આવી જાઓ પણ હું છું કે નહીં, એ તો કે એવું ન કહેવું પડે. કારણ કે હું સ્વતઃ સિદ્ધ છે, પોતે પોતાને પણ જાણે છે અને બીજાને જણાવી પણ શકે છે. જો આ હું છે ને પોતાને જાણે પણ ખરો, જણાવી પણ શકે. અને આ બધી વસ્તુઓ છે પોતાને જાણતી પણ નથી અને જણાવી શકતી પણ નથી. એ આ ફૂલ પોતાને નથી જાણતું, અને જાણતું હોય તો આ અહમ હશે, એનો અહમ જે હશે ને એ જાણતું હોય છે, ફૂલ નથી જાણતું. એની અંદર જે ચેતન છે અભિવ્યક્ત થયેલું, આમાં આ રીતે અમુકમાં એક વખત તપોવનજી મહારાજને ચિન્મયાનંદજી મહારાજે પૂછ્યું કે સ્વામીજી તમે એમ કહો છો ચૈતન્ય તો અનંત છે, પરમ છે, બધે જ વ્યાપ્ત છે, તો માણસ મરી જાય છે ત્યારે ચૈતન્ય ક્યાં જાય છે? અને મહારાજ ખુશ થઈ ગયા, વાહ તે બહુ સરસ પ્રશ્ન કર્યો. ત્યાર પછી તો આ ઘણી જગ્યાએ રિપીટ થયેલો છે, બધાએ પૂછેલો છે. આમ પછી આગળ ચાલે. પણ પહેલી વખત મને એમ છે કે આપણા પરંપરામાં ચિન્મયાનંદજી મહારાજે તપોવનજી મહારાજને પૂછેલું. તપોવનજી મહારાજે જવાબ આપેલો. બધા મહાત્માઓ આવે તો આપે, હું આપું છું. એટલે આપણે એના લેવલ આવી નથી ગયા. ચૈતન્યની અભિવ્યક્તિ વધતી ઓછી હોય છે. જીવની અંદર ચૈતન્ય પૂરો અભિવ્યક્ત છે, જળની અંદર છે ખરો પણ અભિવ્યક્ત નથી થયું. એમાં માધ્યમ નથી અભિવ્યક્તિનું. આમાં ચૈતન્ય છે ખરો પણ એને અભિવ્યક્ત થવાનું માધ્યમ નથી. વીજળી અત્યારે છે, આમાં બધે આમાં હાલી જાય પણ આપણને દેખાતી નથી. પણ માધ્યમ એનું જ્યારે માધ્યમમાંથી પસાર થાય ને ત્યારે દેખાય, બલ્બમાં આવે ને ત્યારે દેખાય. એ માધ્યમ એને અભિવ્યક્ત થવા માટે જોઈએ. અચ્છા, આપણને અરીસામાં આપણું મોઢું દેખાય છે કે નથી દેખાતું? આ દિવાલમાં કેમ આપણે નથી જોઈ શકતા? તમને ખ્યાલ છે અરીસો શેમાંથી બને? રેતીમાંથી. કાચ રેતીમાંથી બને અને રેતીમાંથી જ દિવાલ બની છે. બે એક જ છે, બે રેતી જ છે. પણ પેલી અરીસાની જે રેતી છે એને કૂટીને પીટીને વાટીને ઘસીને એટલી શુદ્ધ અને એટલી સ્વચ્છ બનાવી દીધી, ચળકતી સપાટી, કે જેમાં મારું પ્રતિબિંબ પડે. અને આને આપણે એટલી ચળકતી નથી બનાવી એટલે એમાં પ્રતિબિંબ ન પડે. હું પૂર્વાશ્રમમાં હતો ને ત્યારે મારે એક ગ્રેનાઇટની ફેક્ટરી હતી. મારી સામે કોઈ એક નવી ફેક્ટરી બનતી હતી. એ બની એટલે પાડોશી હતા એટલે આપણે એકબીજાની ઓળખાણ કાઢી. પછી ત્યાં કામ ચાલતું હતું એટલે હું આટો મારવા ગયો. એણે જામનગરથી પ્લાસ્ટરવાળા બોલાવ્યા હતા અને એ પેલું શંખ જીરું એમાં મિક્સ કરીને પ્લાસ્ટર કરે અને આમ એવું ઘસીને આમ પાણી નાખતા જાય ને ઘસતા જાય તો જ્યારે ભીનું હોય ને ત્યારે આપણો ચહેરો અંદર દેખાય. શંખ જીરુંમાં તો એટલી બધી ચમક આવી જાય. પછી કદાચ સુકાઈ જાય ત્યારે નહીં દેખાતું હોય પણ એકદમ આમ શાઇનિંગ વાળું. તો પાણી નાખે તો આપણે તો આપણું પ્રતિબિંબ પડે. મેં કીધું આ તો આમાં અંદર ભેગો કાચ મેળવો છો કે શું તમે? તો કે ના સ્વામી, આમાં તો ત્યારે તો હું સ્વામી નહોતો, સાહેબ હતો. એટલે કે ના સાહેબ, આમાં શંખ જીરું નાખ્યું છે અને એકદમ ઘસીએ ને એટલે આવું થઈ જાય, એમ રિફ્લેક્ટ થાય. તો ચળકતી સપાટી આપણું અંતઃકરણ છે. આપણું અંતઃકરણ એ એકદમ ટ્રાન્સપરન્ટ, નિર્મળ છે. એટલે એમાં ચૈતન્યનું પ્રતિબિંબ અભિવ્યક્ત થાય છે. આમાં નથી એટલે થતું નથી. એવી રીતે ચૈતન્ય બધે જ વ્યાપ્ત છે પણ માણસ ગુજરી જાય ત્યારે અભિવ્યક્તિનું માધ્યમ જતું રહે છે. સૂક્ષ્મ શરીર ગતિ કરે છે ને, બીજે જાય છે. સ્થૂળ શરીરમાં નથી અભિવ્યક્તિ, સૂક્ષ્મ શરીરમાં છે. અને ચૈતન્ય એટલે હું. આપણને આ દેહાધ્યાસ શું કામ થઈ ગયો છે? આપણે કહીએ ને દેહાધ્યાસ છોડવો જોઈએ. પહેલાં શું કામ થયો છે એ ખબર છે? તો છોડવાનું મન થાય ને. ચૈતન્ય મારા અંતઃકરણમાં અભિવ્યક્ત થયું તો સૌથી પહેલું શેમાં? બુદ્ધિ સૌથી નજીક છે. બુદ્ધિમાં અભિવ્યક્ત થયું. બુદ્ધિમાંથી મનમાં રિફ્લેક્ટ થયું. જેમ બારે પાણીની ડોલ ભરેલી પડી હોય અને ઉપર સૂર્ય ઉગે તો સૂર્યનું પ્રતિબિંબ ડોલમાં પડે. પછી ડોલના પાણીનું ચાંદરડું દિવાલ ઉપર, આપણા ઘરની દિવાલ ઉપર પડે. એ દિવાલમાં અરીસો લટકાવેલો હોય તો અરીસામાં થઈને પાછું સામેની રૂમના ખૂણામાં, અંધારા ખૂણામાં જઈને અજવાળું કરે ને ત્યાં સુધી જાય અને ત્યાં પડેલો ઘડો મને દેખાય. ખરેખર અહીંયા પ્રકાશ નથી. અહીંયા પ્રકાશ ક્યાંથી આવ્યો? અરીસામાં ક્યાંથી આવ્યો? પાણીની ડોલમાંથી. પાણીની ડોલમાં ક્યાંથી આવ્યો? મૂળ સ્ત્રોતમાંથી. તો મૂળ સ્ત્રોતમાંથી પ્રકાશ મારા અંતઃકરણમાં પડ્યો એટલે ત્યાં બુદ્ધિ એ પાણીની ડોલ માની લો. અંદર પાણી છે એ બુદ્ધિ.
એનું રિફ્લેક્શન મનમાં ગયું, એ માનો કે અરીસો, અને મનનું રિફ્લેક્શન ઇન્દ્રિયોમાં ગયું પેલા ઘરમાં. એટલે ઇન્દ્રિયો ક્યાં ક્યાં છે? આખા શરીરમાં છે ને. ત્વગેન્દ્રિય, ત્વચા તો આખા શરીરમાં છે. તો જ્યાં જ્યાં ચૈતન્ય ત્યાં ત્યાં હું, એટલે આખા શરીરને હું માની લીધો મેં. ખરેખર શરીરમાં અભિવ્યક્ત થતું ચેતન એ હું છું. જો આ શબ્દો થોડાક કન્ફ્યુઝ કરે એવા હોય છે ઘણી વખત, એટલે તમને ખાલી સમજ માટે. ચૈતન્યની ચેતના, ચૈતન્યની ચેતના જેમાં અભિવ્યક્ત થઈ હોય એને ચેતન કહેવાય. તો ચેતન, ચેતના, ચૈતન્ય, ખ્યાલ આવ્યો? ચૈતન્યની ચેતના જેમાં અભિવ્યક્ત થઈ એ ચેતન, જેમાં અભિવ્યક્ત નથી એ અચેતન અથવા જળ. ખ્યાલ આવ્યો? એટલે જ્યાં જ્યાં ચેતન ત્યાં ત્યાં હું. એ તો સીધી વાત છે, કારણ કે ચેતન હું છું અને આખા શરીરમાં ચૈતન્ય વ્યાપ્ત છે, એટલે મને દેહાધ્યાસ થઈ ગયો છે. ખરેખર આ હું છું નહીં, અહીંયા જે ચેતન અનુભવાય છે ને એ હું છું, પણ એનો અનુભવ હું ભૂલી ગયો ને મેં આને આ જળને હું માની લીધો કે આ શરીર હું છું. ઇન્દ્રિયોમાં ચેતન છે, કારણ કે મન ઇન્દ્રિયોને આપે છે, ઇન્દ્રિયો આખા શરીરમાં છે, ઇન્દ્રિયોમાં ચેતન છે. એટલે ઇન્દ્રિયોને ઘણીવાર હું કહી દઈશ, મેં જોયું, મેં સાંભળ્યું. કાનને હું કહી દીધો, આંખને હું કહી દીધી, મેં ચાખ્યું, બરાબર છે, મીઠું બરાબર છે, ચાખ્યું, મેં ચાખ્યું રસનાએ, પણ રસનામાં જે ચેતન છે એને હિસાબે રસનાને મેં હું કહી દીધું. આને હિસાબે દેહાધ્યાસ થયો છે. તો આપણે એનો ડિફરન્સ જરા સમજીએ કે અનુભવાય છે ને એ ચેતન દ્વારા અનુભવ, એ ચેતન હું છું. એનું જે માધ્યમ છે ને એ અંતઃકરણ કહો કે જે કાંઈ એને અભિવ્યક્ત થવાનું માધ્યમ છે, એ માધ્યમ હું નથી. એ માધ્યમમાં અભિવ્યક્ત થાય. બલ્બ પ્રકાશ નથી આપતો, આપણે કહીએ બલ્બ પ્રકાશ વીજળી આપે, પણ બલ્બ એને પ્રકાશિત કરવા માટેનું માધ્યમ છે. તો દેહાધ્યાસ છોડવા માટે આટલું આપણે જરા સમજવું પડે. તો અહીંયા કહે છે કે એ સ્વતઃ સિદ્ધ હું છે અને બાકી બધું પરતઃ સિદ્ધ છે. હું એટલે અહમ અને બીજું એટલે ઇદમ. તો ઇદમ છે એ પરતઃ સિદ્ધ છે, અહમ છે એ સ્વતઃ સિદ્ધ છે. તો ઇન્દ્રિયોના અલગ અલગ વિષયો અંદર લઈ જાય, અંદર એને કોણ લઈ જાય? ઇન્દ્રિયો લઈ જાય. એનું સંકલન કોણ કરે? મન કરે. હવે જુઓ, વિષય સ્વયં પ્રકાશિત નથી, આ વિષયને ઇન્દ્રિયો પ્રકાશિત કરે છે. ઇન્દ્રિયો સ્વયં પ્રકાશિત નથી, ઇન્દ્રિયોને મન પ્રકાશિત કરે. ઇન્દ્રિયોની પાછળ મન ન હોય તો ઇન્દ્રિય કામ કરે નહીં, જોતા છતાં જોતા નથી એવું લાગે. અને મનને કોણ પ્રકાશિત કરે છે? બુદ્ધિ કયો, ચાલો કાંઈ વાંધો નહીં. બુદ્ધિને કોણ પ્રકાશિત કરે છે? સાક્ષી. એ સાક્ષી એટલે અહમ. પણ એ અહમને સાક્ષી ક્યારે કહેવાય? કે સામે કાંઈ સાક્ષ્ય તરીકે હોય. હું દ્રષ્ટા છું. ક્યારે દ્રષ્ટા છું? સામે દ્રશ્ય હોય તો. દ્રશ્ય જ ન હોય તો દ્રષ્ટા કેને કહેવો? દ્રશ્યના સંદર્ભમાં દ્રષ્ટા કહેવાય. વાસ્તવમાં હું દ્રષ્ટા નથી, પણ દ્રશ્ય છે એને હું જોઉં છું માટે હું દ્રષ્ટા છું. એવી રીતે સાક્ષ્ય છે એનો હું સાક્ષી છું, એનો અનુભવિતા છું માટે હું સાક્ષી છું. ખરેખર હુંનું નામ સાક્ષી નથી. સાક્ષી પણ એક વેશ જ છે. જ્યારે હું સાક્ષ્યને અનુભવું છું ત્યારે એ સાક્ષી કહેવાઉં છું. એક રોલ છે, અનુભવવાનો રોલ છે અનુભવિતાનો. એટલે એ સાક્ષી એમ હુંનું સ્વરૂપ છે, એ વાસ્તવિક હું છે, વાસ્તવિક અહમ છે. અને આને સીધી સાદી રીતે જાણવા માટે હું ઘણીવાર ઉદાહરણ આપું છું. પહેલે દિવસે જ કહ્યું હતું અને વારંવાર આ બધી વસ્તુ હું કીધે એટલા માટે રાખું છું કે મારું દ્રઢ થાય, તમારું થાય કે ન. હું બોલું છું, તમે સાંભળો છો, બરાબર? તમે સાંભળો છો ને? તમે સાંભળો છો એ કોને ખબર છે? એ જે જાણે છે ને કે હું સાંભળું છું એ તમે છો. સાંભળે છે એ તમે નથી. સાંભળવાનું જે જાણે છે એ તમે છો, એ સાક્ષી. એટલે આ બધી વસ્તુઓને, માનો કે મને ઠંડી લાગે, મને ગરમી લાગે, મને સુખ દુઃખ થાય, એ બધું સાક્ષી ભાષ્ય કહેવાય. એ સાક્ષી અનુભવે, સાક્ષીને ખબર હોય કે કાંઈ મને ઠંડી લાગે. તો આ બધી વસ્તુઓ છે ને એ આમ જુઓ તો નિર્ગુણ છે, નિરાકાર છે. ગુણ છે, આકાર નથી. બહુ મજા આવી, બહુ મજા આવી. કેટલી મજા આવી? અરે બહુ આવે. બહુ એટલે કેટલી? 200 ગ્રામ, 500 ગ્રામ જોખી શકાય નહીં. અથવા ડેન્સિટીમાં આટલી 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 કેટલી મજા આવી એમ. અચ્છા, બહુ મજા આવી એટલે કેવી હતી? લાલ હતી, પીળી હતી, લીલી હતી? અચ્છા, ઊંચી હતી, નીચી હતી, જાડી હતી, કશું જ ન કહી શકાય ને. એ બહુ મજા આવી, બસ. એ અનુભવી શકાય માત્ર. કોણે અનુભવ્યું? આ સાક્ષી. એ સાક્ષી ભાષ્ય. જો ઇન્દ્રિય ભાષ્ય હોય ને તો એનો રંગ, રૂપ, આકાર કંઈક આપણે બતાવી શકાય. મેં ઘડો જોયો, કેવો હતો? નાનકડો કમથો. હવે નાનકડો હતો એ ખબર પડી ને, કારણ કે ઇન્દ્રિય ભાષ્ય છે.
પણ સાક્ષી ભાષ્ય હોય એમાં બસ અનુભવી શકાતું જે હોય એટલી ખબર પડે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવી કે હું સાંભળું છું કે હું જોઉં છું એ હું જાણું છું, હું નથી જોતો. સંભળાય છે કે જોવાય છે એ જાણનાર છે એ હું છું. અને અમારે એક દ્વારકાવાળા સ્વામીજી જે હતા ને, સ્વામી રામતીર્થજી, એનું એક સરસ વાક્ય હતું, ભીતર से जो टेक्का देने वाला है, એ પંજાબી હતા, મારવાડી, એટલે टेक्का देने वाला है वो मैं हूँ, આવું કહેતા. टेक्का देने वाला जो है ये आँख को टेक्का देने वाला, कान को जो टेक्का देने वाला है, ये रचना को जो टेक्का देने वाला है वो मैं हूँ, આવું કહેતા. રમણ મહર્ષિને ફોલો કરતા, એટલે પરમ જ્ઞાની હતા. કંઈ પણ કહે, અરે કુછ હુઆ હી કहाँ હે, ક્यों પરેશાન હો રહે, સીધા ઉપરની જ વાત કરે. એટલે બહુ જાજા લોકો એની પાસે ન આવે, જે ખરેખર ઊંડા ઉતરેલા હોય એ જ આવે. એટલે એ આપણે આપણી જાતને કહેવાનું, ઇસકો ટેક્કા દેને વાલા જો વો મેં, ટેક્કા દે, અને એને સ્ફૂર્તિ આપનાર, સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર એ આત્મા, એ આત્મતત્વ, એ ચૈતન્ય તત્વ હું છું. આના વિશેની થોડી બીજી વાતો આપણે કાલે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.